11 બુધવારે છે. હા, 11-14 ને બુધવારે છે માતાજી. બધાનું ઊંધિયું ગયું ઉત્તરાયણ. વાસી ઉત્તરાયણ ઊંધિયું ખાવા. હા, વાસી ઉત્તરાયણ ખાવાની. યસ માતાજી. હરે આપ કૃષ્ણ સૌનું માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ ભાવના માતાજી, હરે કૃષ્ણ દંડવત પ્રણામ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેન ગુરુકુલાથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા લેવલ 1 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે. આપણે પેલા મંગળાચરણ લેશું અને મંગળતાની કામના કરીએ અને આપણા હૃદયને શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી આપણે પસાર કરીએ અને જેથી કરીને આ પરમ ગુહ્ય જ્ઞાન, પવિત્ર જ્ઞાન આપણને સમજમાં આવે, થોડું હૃદયમાં ઉતરે તો પણ બહુ સરસ છે. તો આપણે આપણા જે હૃદયમાં અંધકાર છે એને દૂર કરી પ્રયત્ન કરી અને આપણા ગુરુ મહારાજના ચરણમાં વંદન કરી અને આપણે મંગળાચરણ લઈશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપતિકમલં શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ. શ્રી રૂપં સાગ્રજાતં સહગણ રઘુનાથાન્વિતં तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण परेशा प्रभु जी, दर्शना माता जी, हरे कृष्ण हरे कृष्ण किरीट सिंह प्रभु जी, हरे कृष्ण दादी माता जी, हरे कृष्ण. यस जय साधु प्रभु जी, रोहित प्रभु जी, हरे कृष्ण हरे कृष्ण दंडवत प्रणाम. खूब खूब स्वागत है आप सबનું. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण परेशा प्रभु जी दंडवत प्रणाम. हेतवी माताजी हरे कृष्ण हरे कृष्ण. આપણે ગઈકાલે અધ્યાય 10 બહુ સરસ અધ્યાય, આપણે બહુ એટલે બહુ જ આમ જેને કહેવાય ને કે ભગવાન એમનું ઐશ્વર્ય બતાવે છે એટલે અધ્યાય ખૂબ ઇન્ટરેસ્ટિંગ ને બહુ સરસ ઈઝી એકદમ ભગવદ ગીતાની અંદર ખૂબ સરળ સમજવો અધ્યાય હતો ગઈકાલનો અને આપણે ગઈકાલે સમજ્યા. બહુ ઈઝી એટલે આમ જેને કહેવાય ને કે એવું લાગે જ નહીં આપણને કે આપણે અધ્યાયમાં કંઈક અઘરું છે, બરાબર ને? તો મને થોડું રિવિઝન કરીએ આપણે કે આ તમારી સામે મૂકેલું જ છે આપણે કે ગઈકાલે આપણે શું શીખ્યા અને આપણે શું સમજ્યા. ઈઝી જેટલો હતો ને સમજવો એટલો જ ઇમ્પોર્ટન્ટ હતો. ઇમ્પોર્ટન્ટ કેમ હતો એ તમે બધા કહેશો અને એમાં આપણે ગઈકાલે શું શીખ્યા એ પણ આપ સૌ કહેશો. બધા વારાફરતી હેન્ડ રેઝ કરો અને કહો કે આપણે ગઈકાલે શું શીખ્યા. કોઈ બી ચિંતા નહીં કરવાની, બરાબર ને? સાચું પડે ખોટું પડે આપણને કોઈ જેની આપણે કાલે વાત કરી હતી કે આપણને કોઈ કઈ નથી કહેવાનું કે કેમ તમારું ખોટું પડ્યું, બરાબર ને? જે પણ આવડે બોલો, બરાબર? તમે બોલશો ને તો બીજાને પણ બોલવાની જેને કહેવાય ને કે પ્રેરણા મળશે, બરાબર છે? ઘણા બધા છે પાર્ટિસિપેટ, ખબર છે ગઈકાલે આપણે અધ્યાયમાં શું શું સમજી ગયા. હરે કૃષ્ણ.
યસ રવીના માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ગઈકાલના અધ્યાયનું નામ હતું પરમેશ્વરનું ઐશ્વર્ય, જેમાં ભગવાને પોતાના તેજસ્વી અને ભવ્ય મહિમાનું વર્ણન કર્યું હતું. યસ જેમાં ભગવાનને એવું કહે છે કે મારી ઉત્પત્તિને ના તો દેવર્ષિ જાણે છે, ના તો કોઈ મહર્ષિ જાણે છે, કેમ કે સર્વનો સ્ત્રોત ભગવાન પોતે છે. એ સિવાય આપણે એવું કહેતા હોય છે કે ભગવાન કણ કણમાં વસેલા છે. તો કાલે ડીપમાં સમજાવ્યું હતું કે કણ કણમાં ભગવાન કઈ રીતે વસેલા છે. જેમ કે ભગવાન મનુષ્યોમાં રાજા છે, આદિત્યમાં વિષ્ણુ છે, પછી જે પ્રકાશ આપે છે એમાં સૂર્ય છે ભગવાન, અને એવા ઘણા બધા ફોર્મ્સ દ્વારા ભગવાને પોતાની મહિમાનું વર્ણન કર્યું. એ સિવાય સપ્ત ઋષિ અને 4 કુમારો જે છે, સનક કુમાર, યસ સનત કુમાર, સનંદન કુમાર અને સનાતન કુમાર, એ હા. વિશે જાણ્યું. સપ્ત ઋષિમાં ખાલી 4 ઋષિનું યાદ છે. કઈ વાંધો નહીં. વિશ્વામિત્ર, ગૌતમ ઋષિ, અગસ્ત્ય ઋષિ અને ભારદ્વાજ ઋષિ, એ જમદગ્નિ. વિશે Okay. આપણે ગઈકાલના Yes. અધ્યાયમાં જાણ્યું હતું. બહુ સરસ. આપણે બધા એમના હરે સંતાનો કૃષ્ણ. છીએ, બરાબર ને? આપણે એ પણ સમજ્યા હતા કે નહીં, આપણે કોઈ વાંદરામાંથી નથી આવ્યા, આપણે માણસના સંતાન છે. આપણે કાલે સમજ્યા હતા કે ગાયને વાછડું જ આવે, બરાબર ને? એને કઈ કૂતરું ના આવે. એ આપણે કાલે સરસ સમજ્યા હતા. યસ નીલમ મોહિત પ્રભુજી. હરે કૃષ્ણ. નીલમ માતાજી. હરે કૃષ્ણ બીજું? માતાજી. યસ નવું કહો તમે કાંઈક. હા, ભગવાનનું ઐશ્વર્ય એટલા માટે ભગવાન કહેવા માંગે છે કે આપણે એમના ઉપર દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનને મહિમા વિશે જાણે, અને દ્રઢ વિશ્વાસ સાથે આપણે એમની સાથે ભક્તિ રૂપે જોડાય. કારણ કે હંમેશા આપણને એમની ખ્યાતિ વિશે ખબર હોય, ઇમ્પ્રેસ છીએ, તો જ આપણને એની સાથે એટલો લગાવ જોડાય. યસ એટલા જ માટે આખા અધ્યાયની અંદર ભગવાન એમની મહિમા કે હું વેદોમાં સામવેદ છું ને ઓમકાર છું, એ બધી અલગ અલગ માહિતી એમણે યસ આપી. માતાજી. બહુ સરસ. બરાબર ને? આપણે તમારી સામે મૂકેલી જ છે પહેલા 10મા અધ્યાયમાં શું શું શીખ્યા. યસ આરતી માતાજી. હરે કૃષ્ણ માતાજી. ચતુશ્લોકી ગીતા જોઈ હતી. યસ મેં હતું અંદર, બરાબર છે ને? અંદર આપણને તમારા ઉપર પીપીટીમાં મૂકેલું છે 8 થી 11 શ્લોક ચતુશ્લોકી ગીતા, બરાબર? તમે બધાએ ભગવાન સ્તોત્ર છે કીધું, બીજું શીખ્યા ચતુશ્લોકી ગીતા. પછી ત્રીજું કે અર્જુનજી તો કે છે કે ભગવાન તમે જ પરબ્રહ્મ છો, બરાબર ને? અને ભગવાન તમે સર્વશ્રેષ્ઠ છો, અર્જુન તો ખબર જ છે, બરાબર ને? તો આપણા માટે હતું કે આપણે શું કરી રહ્યા છીએ, કે આપણે બધા ભગવાનને ભગવાન તરીકે કેમ સ્વીકારી શકતા નથી. હંમેશા કોઈ પણ તમે જો કે લીડર હંમેશા એક જ હોય, બરાબર? કોઈ પણ જગ્યાએ લઈ લઈએ આપણે કે ઉત્પત્તિ થાય તો ઉત્પત્તિનો સ્ત્રોત એક જ હોય. તો શા માટે આપણે બધા હજી સમજી શકતા નથી કે આપણને પેલા દેવી દેવતાઓ પેલી જગ્યાએ નો ડાઉટ કે આપણને બધાને જેને બી ગીતા સમજી ગયા છે એ લોકોને ખબર છે કે ભગવાન કોણ છે, છતાં પણ હજી આપણે ભગવાનને ભગવાન તરીકે સ્વીકારી કેમ નથી શકતા? કોઈ મને કહેશે? આપણે ભગવાનને ભગવાન તરીકે સ્વીકારવામાં હજી ખબર છે છતાં નથી સ્વીકારી શકતા. એનું કારણ શું છે? ભગવાને આપણે સમજાવી દીધું આગળ કે તમે કેમ સમજતા નથી. યસ મીનાક્ષી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી. હવે એમાં એવું છે કે આપણે ભગવાનને માનીએ અને આપણે આપણી ઈચ્છા મુજબ જો કાર્ય થાય તો આપણે ભગવાનને માનીએ, આપણી ઈચ્છા મુજબ ન થાય તો આપણે એમ કરીએ કે ભગવાન નથી. યસ આગળ આવી ગયું ને, બરાબર ને? 9મા અધ્યાયમાં ભગવાને કીધું કે શા માટે બધા દેવી દેવતાને મૂઢોયમ ન અભિજાનાતિ. ભગવાન શું કહે છે? મૂર્ખા છે, એમાં નથી જાણી શકતા, બરાબર? અને જે દેવોની પૂજા કરે છે એમાં પણ ભગવાને કીધું આપણને. યસ રોશની માતાજી. હરે કૃષ્ણ. હરે સ્વાગત છે આપનું. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ બીજું એક એ રીતે લઈ શકીએ કે ભગવાનને ભગવાન તરીકે સ્વીકારી લઈએ ને તો ભગવાનની સેવા કરવી પડે, અને આપણામાં યસ હજી અંદર શરણાગતિનો અને સેવાનો એટલો ભાવ નથી હોતો, એટલા માટે આપણે ભગવાનને ભગવાન તરીકે નહીં સ્વીકારી શકતા એમ. યસ હરે કૃષ્ણ. યસ બહુ સરસ માતાજી. થેન્ક યુ રોશની માતાજી. યસ પુરી માતાજી. ઘણા બધા કારણ છે. બોલો બોલો. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. આપણે ભગવાનની ઈર્ષા કરીને આયા છે ને, આપણે ભોગતા બનવું છે. હા ભગવાનને અનસૂયા આપણે વે ભોગતા ભગવાન નથી શું કહે છે માનવા. અર્જુનને કે તું ઈર્ષા નથી કરતો ને એટલે હું તને જ્ઞાન આપું છું, બરાબર? તો આપણે બધા છે ને
ઘણા બધા કહેતા હોય છે કે આપણે કેવી રીતે ભગવાનની ઈર્ષા કરી શકીએ, બરાબર ને? તો આપણો અહીંયા જન્મ થયો ને એ આ જ કારણે. જો આપણે બધા માતા પિતા, મોટા ભાઈ મોટા બેન છીએ ને આપણે, તો જ્યારે આપણે માતા પિતા થઈએ છીએ ને એટલે આપણે આપણા બાળકના ગોળ થઈ જઈએ છીએ. આપણા શાસ્ત્રમાં પણ લખેલું છે કે મા બાપ છે એ જેને કહેવાય કે ભગવાન જ છે. મા બાપને ભગવાનની જગ્યાએ જ મૂકેલા છે, શાસ્ત્રમાં મૂકેલા છે અને છે. તો આપણી આ ઈચ્છા હતી જ ભગવાન બનવાની, એટલે જ આપણે બધા આ સૃષ્ટિમાં આવ્યા છીએ. અને એ જ મોટું કારણ છે કે આપણે ભગવાનને ભગવાન તરીકે સ્વીકારી શકતા નથી. ના, એમને કહેવાય ને કે આપણને ભગવદ ગીતામાં આપણને સમજાય છે કે આપણે તો આપણું જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણને નિત્ય દાસ, તો આપણે ભગવાનના દાસ છીએ. આપણને અહીંયા શાસ્ત્રમાં ભગવાનના દાસ બનવાનું શીખવવામાં આવે છે. અત્યાર સુધી આપણે ભૌતિક જગતમાં તો આપણે શું બનવાનું આપણને સમજાવવામાં આવે છે, નાનપણથી મોટા થયા ત્યાં સુધી આપણને એવું જ સમજાવવામાં આવે છે કે આપણે બોસ બનવાનું છે, બરાબર ને? અને ક્યારેય આપણને કોઈ કીધું નથી કે તમારે દાસ બનવાનું છે. આ બધી વસ્તુ છે આપણને સમજી શકાતા નથી. અને એટલા માટે ભગવાન ખુદ આવીને કહે છે કે તમે સમજો, બરાબર? નહીતર અને ચૈતન્ય મહાપ્રભુ શું કામ આવી ગયા? કારણ કે ભગવાને તો ભગવદ ગીતા કહી દીધી, ભગવાને છેલ્લે બધું કીધું, પણ આપણે માન્યા નહીં. એટલે જ ભગવાનને સ્વયં આવવું પડ્યું, ભક્ત તરીકે આવ્યા ભગવાન, અને આપણને આ મંત્ર આપ્યો, હરે કૃષ્ણ મહામંત્ર. અને એ મંત્રમાં એટલી તાકાત છે કે આપણે જો જ્યાં સુધી આપણે અશુદ્ધ હશું ને, આપણામાં બધા અનર્થ હશે, આપણામાં કામ ક્રોધ, બરાબર, ઈર્ષા, તો ભગવાન પાસે આપણે નહીં જઈ શકીએ. તમે ભાગવતમાં જોશો, નારદજીમાં થોડી બી જેને કહેવાય કે અશુદ્ધિ નહોતી, બરાબર, થોડીક એમનામાં હજી ભગવાનને પ્રાપ્ત કરવાની લાયકાત નહોતી, તો ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા. તો આપણામાં તો કેટલા બધા અનર્થ છે. તો એ ભગવાન પાસે આપણે જવું હશે તો આપણે તો આ અનર્થથી ભગવાન પાસે આપણે નહીં જઈ શકીએ. તો કેવી રીતે જઈ શકીશું? તો એના માટે એક જ ઉપાય છે, હરે કૃષ્ણ મહામંત્ર. અને એ છે શુદ્ધિકરણની પ્રક્રિયા છે. હરે કૃષ્ણ મહામંત્ર છે એ આપણા શરીરની અંદર જેટલા અનર્થ છે, આપણા મનમાં છે, એ બધા જ મન છે, મનને સ્વચ્છ કરશે. તો એટલા માટે આપણે લેવલ 1માં આપણે એક મહામંત્ર, જો તમે બધા જે બી દેવી દેવતાની ભજન કરતા હોય, જેની બી આરાધના કરતા હોય, એ કરો. પણ સાથે સાથે એક હરે કૃષ્ણ છે એ મહામંત્ર છે, જે આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ એને મહામંત્ર કીધો છે. બાકી બધા મંત્ર છે, પણ આને મહામંત્ર કીધો છે. અને એ આપણે નથી કહેતા, અમે ઇસ્કોન વાળા નથી કહેતા, યજુર્વેદમાં પણ આપેલો છે. આ શાસ્ત્રોનો મંત્ર છે, નહીં કે કોઈ ઘરેથી લાવેલા મંત્ર છે, બરાબર? તો એ મંત્ર છે આપણે બધાએ કરીશું તો ચોક્કસથી આપણામાં શુદ્ધિકરણ થશે. એ શુદ્ધિકરણ નહીં થાય તો ભગવાન આપણને ભગવત ધામ નહીં લઈ જઈ જાય. તો આજે ગઈકાલે અર્જુને જે કીધું, ભગવાને જે કીધું અને અર્જુન જે બધું સાંભળ્યું, તો અર્જુનજી તો હવે ખબર છે કે ભગવાન ભગવાન છે, બરાબર? છતાં પણ આપણે બધા હજી આપણામાં અનર્થ છે, આપણા હૃદય શુદ્ધ નથી, એટલે આપણે ભગવાન કહે છે તો એ માનતા નથી. ભગવાન જયારે એમ કહે છે, બરાબર, કે આ શબ્દમાં હું ઓમકાર છું, પણ આ ઓમકાર હું છું એવું આપણે સમજતા નથી. આપણે જયારે કોઈ મંત્ર બોલીએ તો ઓમથી જે મંત્ર ચાલુ થાય એ જ આપણે કરતા હોઈએ છીએ. તો હરે કૃષ્ણ મંત્રમાં ઓમ કેમ નથી, એ આપણને પ્રશ્ન થાય છે ને? તો ભગવાન પોતે કહે છે કે હું ઓમકાર, હું પોતે છું, પણ હજી આપણે માની શકતા નથી. પણ અર્જુનજી તો માની ગયા. તો ભગવાન આજે આપણે જે નથી માનતા એના માટે ભગવાન આખો અધ્યાય લઈ આવ્યા, 11મો અધ્યાય. અને એ અધ્યાય છે આજનો 11મો અધ્યાય, બરાબર? અને 11મા અધ્યાયની અંદર આપણે સમજીશું, શું સમજીશું? કે જે ભગવાને કાલે બધું કીધું, બરાબર, એ બધું ભગવાન છે આજે પોતે સ્વયં કહી રહ્યા છે 11મા અધ્યાયમાં, બરાબર? કે જે મેં ગઈકાલે કીધું એ બધું આજે હું તમને બતાવીશ. તો આજે આપણે જોઈશું. આ અધ્યાય બહુ મોટો છે, 5 પાર્ટ છે એના. સ્ટાર્ટિંગમાં અર્જુન વિનંતી કરે છે, ભગવાન તમે મારે તમારું વિશ્વરૂપ બતાવો. પછી સંજયજી છે એ ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે ભગવાન વિશ્વરૂપ બતાવે છે, તો સંજયજી પોતે વર્ણન કરે છે, બરાબર? પછી અર્જુનજીનું આપણે જોઈશું, અર્જુનજી પોતે કહેશે. અને પછી જ્યારે ભગવાન રૂપ બતાવે છે, પછી અર્જુનજી પ્રાર્થના કરે છે. અને પછી ભગવાન છે એ પોતે શા માટે ભગવાન છે, કેવી રીતે બધા જે અવતાર છે એ વિષ્ણુમાંથી આવે છે કે કૃષ્ણમાંથી આવે છે, એ આજે આપણે જોઈશું, બરાબર? અને આ અધ્યાય ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે. તો સ્ટાર્ટિંગમાં અર્જુનજી વિનંતી કરે છે. અર્જુન પોતે જેને કહેવાય ને કે નમ્રતા છે એ બહુ 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 જરૂરી છે. જ્યાં સુધી વિનમ્રતા નહીં આવે ને આપણામાં, ત્યાં સુધી આપણે કંઈ જ સમજી શકવાને લાયક બનતા નથી. જો ભૌતિક જ્ઞાન જયારે આપણામાં આવે છે ને, તો આપણામાં અભિમાન આવે છે. પણ
આધ્યાત્મિક જ્ઞાન જેમ જેમ આવતું જાય છે એમ આપણામાં વિનમ્રતા આવતી જાય છે. કારણ કે જ્યાં સુધી વિનમ્રતા નથી આવતી ને ત્યાં સુધી શરણાગતિનો ભાવ આવતો નથી, અહંકાર જતો નથી. બરાબર. અને એટલા માટે આપણે જે પ્રાર્થના કરીએ છીએ ને, પ્રાર્થના એટલા માટે કરવાની કે પ્રાર્થના કરવાથી આ જે વિનમ્રતા છે એનો ભાવ આવે છે. બીજું આ ઈગો છે જે આપણે ઇનબિલ્ટ ક્વોલિટી છે, ઈગોથી આ શરીર બન્યું છે. તમે 14માં આ શરીર 3 ગુણો અને અહંકારથી બનેલું છે અને એના કારણે એનાથી જીતવું આપણે મુશ્કેલ છે. તો અર્જુનજી અહીંયા ખૂબ વિનંતીપૂર્વક કહી રહ્યા છે, મદ અનુગ્રહાય પરમમ. અને ભગવાનને કહે છે, અર્જુન શું કહે છે કે ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ. ભગવાન તમે મને જે ઉપદેશ આપ્યો, કયો ઉપદેશ આપ્યો? આધ્યાત્મિક વિષયો. તો ગઈકાલે જે ભગવાને જે બધું કીધું એ જનરલી બધું ભૌતિક બધી વસ્તુ કીધી, બરાબર. પણ જે આધ્યાત્મિક વિષય છે એનો ઉપદેશ આપ્યો 9મા અધ્યાયમાં, 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં. તો અર્જુનજી અત્યારે કહે છે કે જે તમે મને બેલો બધો છે એકદમ ગુહ્ય ઉપદેશ આપ્યો ને, બરાબર, એ સાંભળીને મારો મોહ અયમ વિગતમ, મારો મોહ દૂર થઈ ગયો છે. અર્જુનજીને કયો મોહ હતો અને હવે દૂર થઈ ગયો? અહીંયા પહેલા શ્લોકમાં અર્જુનજી કહે છે કે મારો મોહ દૂર થઈ ગયો. તો કયો મોહ દૂર થઈ ગયો એમનો? યસ સોનમ માતાજી, ફટાફટ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, એમાં એવું કહેવામાં આવે છે કે અર્જુનજીને જે મોહ હતો એમના ફેમિલી પ્રત્યેનો, કે મારા સામે લડવા વાળા મારા મામા છે ને મીન્સ મારા રિલેટિવ્સ છે બધા, એ મોહ. યસ, આપણે બીજા અધ્યાયમાં શીખી ગયા, બરાબર. ભગવાને કીધું કે બધા આપણે શરીર નથી, આત્મા છીએ. એટલે હવે બધા મને ખબર પડી ગઈ છે કે આ બધા છે શરીર નથી પણ આત્મા છે. યસ મીનાક્ષી માતાજી. હરે કૃષ્ણ. યસ, હા, બોલો. એને અર્જુન ને પેલા આપણે આત્મા છીએ, શરીર નથી, આપણે આત્મા છીએ એનું જ્ઞાન હતું નહીં. એટલે એ સામે ઉભેલાને જોઈને એને મોહ થાય છે કે અમારા પરિવારના ગુરુ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહના ખોળામાં રમેલા. એટલે આ બધું યાદ આવતા એને એમ થયું કે મારા પરિવારના ને મારીને મારે શું કરવું છે એમ. એ ભ્રમ હતો, બરાબર એટલે છે. આ મોહ હતો. હા, મોહ હતો, ભ્રમ હતો. અને એમને ભગવાન શ્રી કૃષ્ણ છે એક સામાન્ય વ્યક્તિ છે, બરાબર, એવું અહીંયા બતાવવામાં આવે છે. પરંતુ હવે એમને ખબર પડી કે ભગવાન તો કોણ છે, બરાબર. ભગવાન સર્વશ્રેષ્ઠ છે એ એમને ખબર પડી ગઈ છે. યસ સત્યમ પ્રભુજી, હરે કૃષ્ણ, વેલકम प्रभुजी. हरे कृष्णा माता जी, कैसे हो? हरे कृष्ण. हाँ माता जी, मैं भी वही सेम ही कहने वाला था जो अभी माता जी ने યસ बता दिया। પ્રભુજી, હરે કૃષ્ણ. હવે અર્જુનજી શું કહે છે? हरे कृष्ण। હે કમળ નયન, મેં આપની પાસેથી જીવ માત્રની ઉત્પત્તિ લઈ. આ આપણે ક્યાં સમજી ગયા? મેં હમણાં કહી દીધું. ઉત્પત્તિ અને લય વિશે આપણે કયા અધ્યાયમાં આવી ગયું? આપના અક્ષય મહિમા એ પણ આપણે આવી ગયું. કયા અધ્યાયમાં આવી ગયું? 8મા અધ્યાયમાં, બરાબર ને. ભગવાને ઉત્પત્તિ લય વિશે આપણને સમજાવ્યું, બરાબર. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, બરાબર, આપણે સમજી ગયા. તો અર્જુનજી કહે છે કે હે કમળ નયન. તો તમને કમળ વિશે તમને ખબર છે કે કમળ છે એ આધ્યાત્મિક જગતનું પુષ્પ છે, આ ભૌતિક જગતનું નથી. બ્રહ્માજીની ઉત્પત્તિની પહેલા કમળ ઉત્પન્ન થાય છે, પછી બ્રહ્માજી ઉત્પત્તિ થાય છે, બરાબર. તો જ્યારે જ્યારે ભગવાનના કોઈ સ્તુતિ કરે છે તો ભગવાનને આગળ કમળ નયન, બરાબર, ચરણ કમળ એવી રીતે આપણે બોલતા હોઈએ છીએ, નાભી કમળ, બરાબર, વક્ષ કમળ. તો એવી રીતે ભગવાનને જ્યારે આપણે સંબોધન કરીએ છીએ, એમના ભક્તો સંબોધન કરે છે, ત્યારે એમને હંમેશા કમળ એમનું જેને કહેવાય ઉપમા આપતા હોય છે. તો અહીંયા અર્જુનજી કહે છે ભગવાનને. પછી શું કહે છે ભગવાનને કે તમે જેમ કીધું એવી રીતે હું સ્વયં આપને સમક્ષ જોઈ રહ્યો છું. એટલે શું? જ્યારે ભગવાન એમ કે છે, અર્જુનજીને કહે છે ભગવાનને, શું કહે છે કે હું જે બધા રાજા છે એમાં હું બધા રાજાઓમાં હું પોતે રાજા છું, મનુષ્યમાં સામર્થ્ય હું છું, આવું કે છે. તો અર્જુનજી પોતે છે એ બધું ભગવાન જયારે કે છે કે સુરભી ગાય હું છું, ગાયોમાં સુરભી ગાય હું છું, બરાબર. તો એ બધું છે ભગવાન જયારે કે છે ત્યારે અર્જુનજી પોતે એનો અનુભવ કરે છે. એવું નહીં કે છે એટલે ખાલી સાંભળે છે. અહીં શું કહે છે કે તમે જે કીધું ને એ બધું વાસ્તવિક હું અનુભૂતિ કરી રહ્યો છું, બરાબર.
અર્જુનજી એમ કહી રહ્યા છે. હવે આપણી અને અર્જુનજીની કોઈ કમ્પેરિઝન થઈ શકે એમ છે જ નહીં. અર્જુનજી ભગવાનના ભક્ત છે, બરાબર. છતાં પણ આપણે આપણી પ્રત્યે આપણે થોડુંક આપણે મનોમંથન કરવું જોઈએ કે અર્જુનજી જ્યારે ભગવાન કંઈ કહે છે તો એ પોતે એની અનુભૂતિ કરે છે, તો શું આપણે કરી શકીએ છીએ અનુભૂતિ? નથી કરી શકતા. એટલે હજી આપણે છે એ પતિત જીવો છીએ. તો અર્જુનજી હવે શું કહે છે ભગવાનને કે ભગવાન, હું બધું સમજી રહ્યો છું, છતાં પણ જ્યારે ભગવાને કાલે એમ કીધું ને કે આ બધું હું છું, તો કે તમે આ દ્રશ્ય જગત, આ જે ભૌતિક જગત છે, તો એમાં તમે કેવી રીતે પ્રવેશ કરો છો એ જોવાની મારી ઈચ્છા છે, અને આપનો એ સ્વરૂપનું દર્શન કરવા માંગુ છું. પરફેક્ટ અર્જુનજી કહે છે કે તમારું જે એ સ્વરૂપ છે કે જે તમે કીધું, તો એ બધું મારે જોવું છે. અર્જુનજી પોતે વિનંતી કરી રહ્યા છે ભગવાન. તો હવે અર્જુનજી જે ભગવાનને વિસ્વરૂપ બતાવવા વિનંતી કરે છે, બરાબર, તો એના માટે તમારા માટે પ્રશ્ન છે કે અર્જુનજીને તો ખબર પડી ગઈ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તો પછી અર્જુનજીને વિશ્વરૂપ શા માટે જોવું છે? કોઈ કહેશે? વિશ્વરૂપ બતાવવાની ઈચ્છા અર્જુનજી શા માટે રાખે છે? આપણે બતાવવા માંગે છે માતાજી. યસ, પૂર્વી માતાજી. હરે કૃષ્ણ માતાજી. દ્વાપર યુગ પછી કલયુગ આવવાનો હતો આપણે, અને કલયુગમાં બધા માણસો પોતાની જાતને ભગવાન કહેવાના હતા. એટલે ભગવાનની વ્યાખ્યા શું છે, ભગવાન કેવા છે, એ આપણને બતાવવા માંગતા હતા. યસ માતાજી, હરી બોલ. યસ, રોશની માતાજી, એક કારણ સાચું તમારું. જો તમે સમય 4 કામ. યસ માતાજી. હા માતાજી, એ જ કારણ કે ભવિષ્યમાં એવા ઘણા લોકો આવશે કે જે પોતાની જાતને ભગવાન બતાવશે, તો એ લોકો માટે એક બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે કે ભગવાન કોણ છે એના માટે, અને ત્યાં કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં જે લોકો ઉપસ્થિત નહીં હતા એ લોકોના માટે એક સ્થાપિત કરવા માટે કે ભગવાન કોણ છે, એના માટે ભગવાને વિશ્વરૂપ બતાવેલું હતું. હરે કૃષ્ણ. યસ, પ્રિન્સી માતાજી, હરે કૃષ્ણ. બોલો. એ જ હતું ને, તમે હેન્ડ ડાઉન કરી દીધું. તમારી સામે મૂકેલા છે કારણ, 4 વસ્તુ બતાવે છે. હા માતાજી, સામે આવી ગયા છે, અને આપણે અર્જુનનો વિશ્વાસ હતો. હા, યસ યસ યસ, શશી માતાજી. તો ભગવાન, યસ માતાજી, બોલો બોલો. હરે કૃષ્ણ. હા, એટલે અર્જુનનો વિશ્વાસ વધારવા, પછી બીજા કોઈ પોતાને ભગવાન ભવિષ્યમાં ન કહે એટલે કે હું ભગવાન છું એમ, અને ભગવાનનો પ્રચાર કરવા માટે, અને ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના. યસ યસ, 4 સાચા. ભગવાન છે એ ભગવાન કોણ છે એ બીજાને બતાવવું છે અર્જુનજીને, બરાબર ને. પછી કોઈ બીજા લોકો જે ઢોંગી બધા આપણે જોઈએ છે, કેટલા બધા ભગવાન છે. હમણાં એક ભગવાન મરી ગયા રાજકોટમાં હતા, બરાબર ને. તો એવી રીતે ઘણા લોકો કે છે અમે ભગવાન છીએ, તો એ ભગવાન જે હોય તો કે બતાવો તમારું વિશ્વરૂપ દર્શન, બરાબર. તો પછી એ રીતે આપણે કહી શકાય. તો આપણે પણ જયારે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને મળી જાય, બરાબર, તો આપણે પણ જયારે કોઈની સાથે ચર્ચા વિચારણા કરીએ તો આપણને પણ જવાબ આપતા આવડી જાય, બરાબર ને. કે આપણે જવાબ તો આપવો જ પડશે ને, કારણ કે આપણે જોઈએ છે સમાજમાં બહુ બધા ભગવાન છે, બરાબર, ઘણા દેવી દેવતાઓ છે. તો એ દેવી દેવતાઓ તો છે જ, પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એક જ છે, એ આપણે બતાવવાનું છે. તો અર્જુનજીને એ બતાવવું છે. તો તમારા બધા સાચા છો. એટલે હવે અર્જુનજી પાછા વિનંતી કરે છે કે હે ભગવાન, જો હું તમને તમારા વિશ્વરૂપ દર્શનનો અધિકારી લાગતો હોય ને તો મને દર્શન આપો. અત્યારે અર્જુનજી છે પોતે વિનંતી કરે છે કે મને તમે એવું લાગે કે હા હું એના લાયક છું તો જ મને દર્શન આપો. પાછી એમની વિનમ્રતા અહીંયા પ્રદર્શિત થાય છે, બરાબર. અહીંયા આદેશ નથી આપતા. અર્જુનજી છે ભગવાનને વિનમ્રતાથી પોતે જેને કહેવાય કે વિનંતી કરે છે કે મને તમે બતાવો, બરાબર. કારણ કે મારે છે એ વિશ્વરૂપ જોવું છે. ભગવાન તો અંતર્યામી છે, ભગવાનને તો બધી ખબર છે કે અર્જુનજીના મનમાં શું ચાલી રહ્યું છે, બરાબર. પણ છતાં પણ અર્જુનજી જયારે બોલે છે તો ભગવાન છે અહીંયા દરેક વસ્તુ આપેલી છે કે ભગવાનને યોગેશ્વર કહે છે, બરાબર. શા માટે ભગવાન છે એ ભગવાનની ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો આપણા જેવી નથી. ઘણી વખત ઘણા લોકો કહેતા હોય છે ને કે ભગવાન છે નિરાકાર છે. ભગવાન નિરાકાર પણ છે, ભગવાન સાકાર પણ છે. તમે ગોલોકા ચાર્ટ જોઈ ગયા કે જે નિરાકાર છે ભગવાનથી તે જ નીકળે છે, નિરાકાર છે. ભગવાનની ઇન્દ્રિયો આપણે જેવી નથી, એમની ઇન્દ્રિયો દિવ્ય છે. ભગવાન જે એ આપણે 9મા અધ્યાયમાં તમે શીખી ગયા કે ભગવાનને તમે જયારે ભોગ લગાવો છો તો એ ફક્ત વગર સ્પર્શ કર્યા વગર દ્રષ્ટિપાત્ર કરીને પોતે ભગવાન જમી શકે છે.
આપણને ખબર છે. તો એ રીતે આ ભગવાન છે, એ ભગવાનની ઇન્દ્રિયો છે, એ દિવ્ય છે, આપણી જેવી નથી. હા, સ્વરૂપ છે ભગવાનનું, બરાબર, ભગવાનનું સ્વરૂપ છે, પણ ભગવાન કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ પણ કામ કરી શકે છે, એવું જરૂરી નથી, બરાબર. ભગવાન છે, આપણને ખબર છે મહાભારતની અંદર સૂર્યાસ્ત કરી દીધો હતો ભગવાને, પછી એમના ગુરુના જે પુત્ર છે એ પુત્રને પાછો લઈ આવ્યા હતા. કોઈ ભગવાન છે, કોઈ દેવી દેવતાઓમાં તાકાત નથી. જ્યારે કોઈ બ્રહ્માજી પાસે વરદાન માંગે છે, શિવજી પાસે વરદાન માંગે છે, શું કહે છે? અમને અમર થવું છે. તો કોઈ અમર આપી શકે છે? ના પાડે છે. પણ ભગવાન છે એ અમરનું વરદાન આપી શકે છે, કારણ કે ભગવાન પાસે એ એમની પોતાની સત્તા મર્યાદામાં આવે છે, બરાબર છે. જે એ કરી શકે છે એ પોતે કરી શકે છે, કારણ કે ભગવાન છે. ભગવાન પાસે કોઈ એવું કાર્ય નથી કે કરી શકે નહીં, કારણ કે ભગવાન છે. તો આપણે 11 અધ્યાય અને 10મો અધ્યાય, આ બંને અધ્યાયમાં આપણે ભગવાન કોણ છે એ આપણામાં શ્રદ્ધા છે એકદમ દ્રઢ થઈ જશે, અને આપણે ક્યારેય શું કહેવાય કે શંકા નહીં થાય, આપણને બિલકુલ શંકા નહીં થાય. હવે અહીંયા 5મા શ્લોકથી ભગવાન બોલે છે. શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી સતસો અથ સહસ્રસઃ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. હવે ભગવાન કે છે, શું કે છે? હે પાર્થ, ભગવાન વારે વારે અર્જુનજીને પાર્થ કહીને સમજાવું. દરેક જગ્યાએ સંબોધન જ્યારે થાય છે એનું કંઈ ને કંઈ મહત્વ છે. તમે જ્યારે લેવલ 2માં આવશો તમને વધારે ડિટેલમાં કહેશું કે અહીંયા શા માટે પાર્થ કે છે, અહીંયા ભગવાને ઋષિકેશ કેવી રીતે કે છે, એ બધું આપણે લેવલ 2માં સમજીશું. અહીંયા અર્જુનજીને પાર્થ કે છે અને કે છે કે હવે તું મારી વિભૂતિ જો, બરાબર. મારા જે દેવી, મારા જેને કહેવાય કે હજારો, મારા એવું એક બે નહીં, હજારો પ્રકારના દેવી અલગ અલગ રૂપો છે મારા, તો એ તું જો. પણ હજી અર્જુનજી જોઈ શકે છે? ભગવાન તો વિશ્વરૂપ બતાવવા માંડ્યા, બરાબર. ભગવાન તો કહેવા માંડ્યા કે તું જો, પણ હજી અર્જુનજી અહીંયા જોઈ શકતા નથી. અર્જુનજી, કારણ કે આપણને ખબર છે કે આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો કેવી છે? આ ભૌતિક છે, અને ભગવાન જે રૂપ છે એ દિવ્ય રૂપ છે, તો એ જોઈ શકે નહીં. ભગવાન શું કે છે અહીંયા? 33 કોટી દેવતા, બરાબર. એ 33 કોટી દેવતામાં આદિત્યો, 12 આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો અને મરુતો, બરાબર. આ 33 કોટી દેવતા આવી ગયા. અને અન્ય દેવી દેવતાઓ છે, એને પણ તું જો, કે જેને તે ક્યારેય પહેલા જોયા નહીં હોય, બરાબર. તે પહેલા ક્યારેય જોયા નહીં હોય કે સાંભળ્યા પણ નહીં હોય, ભગવાન પોતે કહી રહ્યા છે. તો આપણામાં હિન્દુ ધર્મની અંદર આપણે 33 કરોડ દેવતા પણ છે, અને 33 કોટી એટલે 33 પ્રકારના પણ દેવતા છે. બંને છે, બંને વસ્તુ સાચી છે, બંને વસ્તુ ખોટી નથી. તો અર્જુનજીને ભગવાન કહે છે, તું જે પણ કઈ તારે જોવું હોય ને તું અત્યારે જ જો. ભવિષ્યમાં પણ તારે કઈ જોવાની ઈચ્છા હોય તો તું અત્યારે તું મારા રૂપમાં જોઈ શકીશ, બરાબર. અહીંયા કઈ પણ સ્થાવર જંગમ બધું જ મારામાં છે, ભગવાન અહીંયા પોતે કહી રહ્યા છે. જો મારામાં બધા દેવી દેવતાઓ છે, સ્થાવર જંગમ, ચર અચળ બધું જ મારામાં છે. ભગવાન કહે છે તું જોઈ શકીશ. પરંતુ ભગવાન પાછા શું કે છે કે તું તારી આ આંખે નહીં જોઈ શકે, બરાબર. તું આ આંખે તું મામ શક્ય છે દ્રષ્ટુ ન નૈવ સ્વચક્ષુષા, તારા પોતાના ચક્ષુથી તારી પાસે જે આંખ છે તું નહીં જોઈ શકે. દિવ્યમ દદામી તે ચક્ષુ, હું તને હવે દિવ્ય નેત્ર આપું છું. પશ્ય મે યોગમ ઐશ્વરમ, પશ્ય એટલે કે જોવું, તું એનાથી જોઈ શકીશ, મારા યોગ અને ઐશ્વર્યને તું જોઈ શકીશ. કેવી રીતે જોઈ શકશે? તો કે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. તો દિવ્ય ચક્ષુ બીજા કોને આપ્યા? અત્યારે આપણે સ્ટાર્ટિંગમાં તમે પહેલા અધ્યાયમાં સમજી ગયા, દિવ્ય ચક્ષુ કોને મળ્યા હતા? સંજયજીને, બરાબર. તો આપણે બધા જો એક વસ્તુ સમજવા જેવી છે કે સંજયજી છે, આજે અધ્યાય પતશે પછી તમને ખબર પડશે કે સંજયજી બધું જ કહી રહ્યા છે કે કેવી રીતે ભગવાન છે એ અર્જુનજીને દિવ્ય રૂપ બતાવે છે, વિરાટ રૂપ બતાવે છે, દિવ્ય વસ્તુ જોઈ રહ્યા છે, અને બધી જ વસ્તુ સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. છતાં પણ ધૃતરાષ્ટ્ર, જેને કહેવાય ને કે આંખોથી પણ અંધ, મનથી પણ અંધ છે, બરાબર. મનની આંખો પણ એમની પાસે નથી, કારણ કે સંજયજી સ્વયં કહી રહ્યા છે કે ભગવાન એમનું દિવ્ય વિશ્વરૂપ બતાવે છે, છતાં પણ એ જોઈ શકતા નથી. એટલે જ્યાં સુધી ભગવાનની ઈચ્છા ન હોય ને ત્યાં સુધી કોઈ દિવસ આપણે કોઈ વસ્તુ કરી શકતા નથી. જો આપણને બધું એવું હોય છે કે આપણે કરીએ, હું વારંવાર કહેતી હોઉં છું કે આપણે કંઈ પણ કરીએ છીએ ને, નો ડાઉટ કે આપણામાં સામર્થ્ય, શક્તિ બધું હોવું જોઈએ, એ હોય તો જ થઈ શકે. પણ આપણે એ વિચારવાનું છે કે એ સામર્થ્ય ભગવાન કહે છે કે એ હું છું. તો આપણે જ્યારે કઈ વસ્તુ કરીએ છીએ, કઈ કરવાને શક્તિમાન છીએ, તો એ ભગવાનના કારણે જ છીએ. એ આપણે
આમ જેને કહેવાય ને મગજમાં એને ઠસાઈ લેવું પડે, તો જ આપણે જે આપણી પોતાની ભાવના છે ને કે હું કરું છું ત્યાંથી આપણે દૂર થશું. બાકી તો આપણે કંઈ પણ કરીએ ને તો આ હું કરું છું, બરાબર, આ મારું છે, ત્યાંથી આપણે દૂર થઈ શકતા જ નથી. આ વસ્તુ છે ને એ આપણી પાસેથી નીકળતી નથી. હવે અહીંયા સંજય કહે છે કે જ્યારે ભગવાન આ પ્રમાણે જ્યારે કીધું, બરાબર, કે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, 8મા શ્લોકમાં શું કીધું ભગવાને? અર્જુન, તું તારી આ આંખે નહીં જોઈ શકે, તો હવે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. તો સંજય કહે છે કે આવી રીતે જેવી રીતે મને દિવ્ય ચક્ષુ આપ્યા ને ભગવાને, એવી રીતે હવે અર્જુનને આપ્યા અને દર્શન કરાવ્યું. સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે જેવી રીતે મને મારા ગુરુદેવે દિવ્ય ચક્ષુ આપ્યા, તો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા. આ પ્રમાણે કહી અને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. સ્પષ્ટ કહી રહ્યા છે સંજયજી ધૃતરાષ્ટ્રને. અને ધૃતરાષ્ટ્રનું જે મનની સ્થિતિ છે ને, તમે આ જે ચિત્ર છે તમે જોઈ શકો છો કે એમની જે મનની સ્થિતિ છે ને અહીંયા ખૂબ કહેવાય ને વિવર થઈ ગયા છે. કારણ કે સંજયજી કહે છે કે ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી, બરાબર, અને અર્જુનજી છે એ વિશ્વરૂપ જોઈ રહ્યા છે. ભગવાન છે એવું સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે તમે સમજો કે જ્યારે કોઈ પક્ષે ભગવાન હોય, છેલ્લે કહેશે સંજયજી, તો એ ક્યારે હારી ન શકે, બરાબર. પણ ધૃતરાષ્ટ્રને તો તમે મહાભારત વાંચો તો એમાં લખેલું છે કે એમના જે જ્યોતિષ છે ને એમણે કીધું હતું કે તમે જીતી જશો, પણ પછી કેમ જીતા નથી એ પછી આપણે આગળ ચર્ચા કરીશું. ધૃતરાષ્ટ્રને તો એવું જ છે કે અમે જ જીતી જવાના છીએ, બરાબર. તો અહીંયા સંજયજી કહી રહ્યા છે કે અર્જુનજીને આવી રીતે ભગવાને વિશ્વરૂપ દર્શાવવાનું ચાલુ કરી દીધું છે. અને આ શ્લોક છે એ સંજયજી બોલી રહ્યા છે, બરાબર. અને સેમ શ્લોક પાછો ફરીથી આવશે અને એ અર્જુનજી બોલશે. અને એ જ વસ્તુ જે સંજય કહે છે એ જ વસ્તુ અર્જુનજી કહેશે. શું કહેશે? અનેક વક્ત્રમ, અનેક નયનમ, અનેક અદ્ભુત દર્શનમ, બરાબર, અનેક નેત્ર, અનેક આંખો, અનેક મુખ, બરાબર, અને અદ્ભુત દર્શન, આશ્ચર્યમય દ્રશ્ય મેં જોયા, બરાબર. સંજયજી કહે છે. આ કોણ બોલી રહ્યું છે? સંજય બોલી રહ્યા છે. કોને કહે છે? ધૃતરાષ્ટ્રને કહે છે કે ભગવાને વિશ્વરૂપ બતાવવાનું અર્જુનને ચાલુ કર્યું અને આ વિશ્વરૂપ આવું છે. તો આ રૂપની અંદર શું છે? અનેક દિવ્ય આભરણ, બરાબર, અનેક દિવ્ય આભરણ એટલે આભૂષણ, દિવ્ય અનેક અદ્ભુત ઉદ્ધમ, અનેક આયુધ, બરાબર, શસ્ત્ર કેવા છે? દિવ્ય શસ્ત્ર છે, સાદા નથી. આભૂષણ કેવા છે? દિવ્ય છે. તમને બધા કદાચ ખબર હશે કે જ્યારે ભગવાન જયારે ધરાતલ ઉપર હતા દ્વાપર યુગમાં અને યશોદા મૈયા છે ભગવાનને જયારે શણગાર કરતા હતા, બરાબર, તો એમના જે આભૂષણ છે ને એ પણ વાતો કરતા હતા. કારણ કે એ દિવ્ય, ભગવાનના આભૂષણ કેવા હોય? દિવ્ય હોય. એ કઈ સામાન્ય આભૂષણ ના હોય. એ આભૂષણ જયારે વાતો કરે છે કે જયારે યશોદા મૈયા છે એક હાર હાથમાં લે છે અને કે હા જે હું મારા લાલાને પહેરાવીશ એમ, બરાબર, તો તરત એ હારને શું થાય છે? ઈગો અહંકાર આવી જાય છે. હા જો આ તો મારો ટર્ન આવ્યો, બરાબર, તમે બધા રહી ગયા અને હું, થોડોક અહંકાર આવે છે ને આભૂષણ ને, તો તરત યશોદાબાઈ શું કરે છે? ના ના બરાબર નથી એમ કઈ મૂકી દે છે અને પછી બીજું લે છે, બરાબર. એટલે કેવળ મિનિંગ શું છે કે જયારે આભૂષણ છે એ આભૂષણ પણ દિવ્ય છે, એ પણ ભગવાનના જેને કહેવાય કે શાંત રસ ભગવાનના આગળ આવશે. જે ભગવાન ટોટલ 12 રસ છે એમાં શાંત રસ હોય ને જયારે આપણે શાંત રસમાં ભગવાનની સેવા કરતા હોય ને તો આપણે પણ ભગવાનના શાંત, આપણે એમાં શાંત લીલામાં શાંત ભાવે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. તો એ આભૂષણ છે એ ભગવાનના શાંત ભાવે ભક્તિ કરતા ભક્તો છે, બરાબર. તો જો એને બી અભિમાન આવે ને તો તરત એ અભિમાન જતું રહે એનું, બરાબર. તો ભગવાનના જે આભૂષણ છે ને એ દિવ્ય હોય છે, બરાબર. અને પછી શું કહે છે? દિવ્ય માળા અને વસ્ત્ર પણ દિવ્ય છે. બધું ભગવાનનું બધું દિવ્ય છે. ભગવાનના વસ્ત્ર છે એ પણ દિવ્ય છે, એ માળા પણ દિવ્ય છે. એ ક્યારેય ભગવાનના વસ્ત્ર છે મેળા થતા નથી. એ જે આભૂષણ છે એ તો દિવ્ય જ છે, બરાબર. અને ભગવાનમાંથી શું કહે છે? સુગંધી દ્રવ્યના વિલોપન વાળું દિવ્ય ગંધ અનુલેપનમ. શું કહે છે સંજયજી? કે એ જ્યારે વિશ્વરૂપ બતાવે છે તો અત્યારે આપણી પાસે ટીવી છે, ચલો જયારે ટીવી નહોતા, ટીવી શોધ નહોતી ત્યારે તો બધા ના પાડતા હતા, બરાબર. પશ્ચિમ દેશવાળા શું કહેતા હતા કે એવું ટીવી બીવી હોય નહીં, બરાબર, તમારું મિથ છે. પણ ટીવીની શોધ થઈ ગઈ, વિમાનની શોધ થઈ ગઈ, એટલે હવે ટીવીની શોધ થઈ ગઈ. આપણે કાલે પણ એક સરસ એક્ઝામ્પલ લીધા હતા કે કઈ રીતે સાયન્ટિસ્ટો પાછા પડે છે. પાછું એક એક્ઝામ્પલ આપું તમને કે અત્યારે આપણે ટીવી જોઈએ, અત્યારે તમે લેપટોપમાં તમે જોઈ રહ્યા છો, બરાબર, મને તો તમે જે રીતે કોઈ સુગંધી તમારે અહીં આજુબાજુ, મારી પાસે અત્યારે મારે એક અગરબત્તી ચાલતી હોય મારે, તો મને સુગંધ આવે, તમને ના આવે. પણ અહીંયા જે દિવ્ય રૂપ વિશ્વરૂપ જે ભગવાન બતાવે છે એમાંથી સુગંધ આવે છે ને
તો સુગંધ એ સંજયજી અને અર્જુનજી છે એમને આવી રહી છે. તો જે સંજયજી ને આમ જેને કહેવાય કે ટીવીમાં જોઈ રહ્યા છે, આપણે ટીવી જ કહેશું, બરાબર, એમને દિવ્ય નેત્રો છે, તો એ જે જોઈ રહ્યા છે તો એ બધું સુગંધ પણ એમને આવી રહી છે. કેવી રીતે ખબર પડી? નહીતર કેવી રીતે કહી શકે કે દિવ્ય સુગંધ વાળી છે, બરાબર? તો અત્યારના સાયન્ટિસ્ટોને કે તમે એવું ટીવી બનાવો કે એમાંથી સુગંધ આવે, એમાં જે રસોઈ બનાવતા હોય તો આપણે ખાઈ શકીએ અને આપણું પેટ ભરાઈ જાય, આપણે રાંધવું ન પડે, બરાબર છે ને? તો આવી વસ્તુ છે, એ વસ્તુ આપણે જેને કહેવાય ને કે શાસ્ત્ર છે, શાસ્ત્રની અંદર જયારે આપણે શ્રદ્ધા રાખીએ, આપણે સમજીએ તો ખબર પડે કે શાસ્ત્રમાં ખરેખર કેટલો બધો આપણને બધું જ્ઞાન પીરસેલું છે. તો અહીંયા સંજયજી છે એ ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે બધું સર્વ આશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતમ, જેને કઈ આશ્ચર્ય, તેજ, અસીમ, જેનું વર્ણન થઈ શકે એવું નથી, એમ કહી રહ્યા છે. આકાશમાં 1000 સૂર્ય એક સાથે ઉદય પામે ને તો પણ એનો પ્રકાશ કદાચ આ ભગવાનના જે રૂપ છે એની પાસે પાછો પડે, એવું કહી રહ્યા છે. દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેદ યુગમ ઉદથા. શું કહે છે? હજારો સૂર્ય, એક નહીં. આપણને તો એક સૂર્ય જો બપોરે 2 વાગે આપણે જો ઉનાળામાં જઈએ તો એક સૂર્ય પણ આપણે સહન કરી શકતા નથી. તો અહીંયા સંજયજી કહી રહ્યા છે કે ભગવાનમાં એટલું બધું તેજ છે કે 1000 સૂર્ય જો પ્રકાશ પામે ને ત્યારે ભગવાન જેવું સૂર્ય થઈ શકે, કદાચ થઈ શકે, એવું કહી રહ્યા છે. છતાં ધૃતરાષ્ટ્ર સમજતા નથી, બરાબર? એ વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા 1000 ભાગમાં વિભક્ત થયેલું બ્રહ્માંડનો અનંત આવિર્ભાવ દર્શન થયો. આપણને ખબર છે કે બ્રહ્માંડ કેટલા છે? અનેક છે. કે ભગવાનના જ્યારે મહાવિષ્ણુના રોમ છિદ્રમાંથી અનેક એટલે અનેક, જેની ગણતરી ન થઈ શકે એટલા બ્રહ્માંડ નીકળે છે. તો અર્જુનજીને એ અનેક બ્રહ્માંડો છે ને, એ અનેક બ્રહ્માંડમાં ભગવાન વિશ્વરૂપ દેખાઈ રહ્યું છે. અર્જુનજીને આ તો આપણે કલ્પના કરી જ ના શકીએ, કારણ કે આપણે તો એક બ્રહ્માંડની કલ્પના નથી કરી શકતા, તો અનેક બ્રહ્માંડની કલ્પના આપણે કેવી રીતે કરી શકીએ? પણ છતાં આ વસ્તુ છે અર્જુનને ભગવાન બતાવે છે, એવું સંજયજી કહી રહ્યા છે. ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા, રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હવે અર્જુનજી આવશે, બરાબર? અત્યાર સુધી આ બધું સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે અર્જુનજીને ભગવાને આ બધું બતાવ્યું, અને આ બતાવ્યું એટલે શું થયું? તો કે અર્જુનજી મૂંઝાઈ ગયા. કેમ મૂંઝાઈ ગયા? કારણ કે અર્જુનને તો ભગવાનને કેવા જોયા હતા? પોતાના મિત્ર, બરાબર, સખા તરીકે અને પોતાના ભાઈ તરીકે જોયા હતા. પણ અહીંયા તો ભગવાનને પછી જયારે ગીતાનું જ્ઞાન આપવા માંડ્યું અને ભગવાને કીધું તો સમજ્યા કે ચલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. પણ હવે ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તો છે, પણ એમના મતે આ બધું કેવી રીતે આવે છે? અને એ બધું જયારે એ જોયું છે ત્યારે એ જેને કહેવાય કે મૂંઝાઈ જાય છે અને એમને રોમાંચ પણ થાય છે. જો એક સાથે 2 લાગણી થાય છે, ગભરાઈ પણ જાય છે અને આશ્ચર્યચકિત પણ થાય છે. કારણ કે 2 વસ્તુ કેમ થાય છે કે એક વખત એક વસ્તુ એમને જે જોઈ છે કે હમણાં આપણે આવશે કે ભગવાનનું એટલું વિરાટ રૂપ જોયે છે, તો આપણને જયારે આપણે પણ જોઈએ ને તો આપણને પણ ગભરામણ થઈ જાય. પણ સાથે સાથે એમને ગમે પણ છે કે હા, મારો જે મિત્ર છે, બરાબર, એ તો આ ભગવાન છે, એવું એને પોતાને અનુભૂતિ થઈ જાય છે. અને પછી એ ભગવાનની સ્તુતિ કરે છે. તો આપણે સ્તુતિ લેશું, બરાબર? તો અહીંયા ભગવાનના જે 12 રસ છે, તમને વાત કરીએ હતા, બરાબર? એ ટોટલ ભગવાનને આપણે ઘણા લોકો કહેતા હોય છે, તમને બી ઘણા કહેતા હશે કે તમારા તો હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતાઓ કેમ છે? ભગવાન કેમ આટલા બધા અવતાર લે છે? બરાબર? તો આપણે વ્યક્તિ છે ને, કોઈ બી મનુષ્ય હોય ને, તો મનુષ્યને પોતાના અલગ સ્વભાવ હોય, પોતાની અલગ અલગ પ્રકૃતિ હોય, બરાબર? એવું નથી હોતું કોઈ વ્યક્તિ શાંત હોય, કોઈ વ્યક્તિ એકદમ ઉત્સાહિત હોય, તો બધા વ્યક્તિ સરખા નથી હોતા. તો બધાને પોતપોતાના રસ પ્રમાણે ભગવાનની ભક્તિ કરી શકે એટલા માટે ભગવાન અલગ અલગ રૂપ ધારણ કરે છે. કોઈ વ્યક્તિ ભગવાનને બાળક રૂપે ભજે છે, કોઈ મિત્ર રૂપે ભજી શકે છે, કોઈ પત્ની રૂપે ભજી શકે છે, બરાબર? તો આ રીતે ભગવાન છે દરેક વ્યક્તિને પોતપોતાની ઈચ્છા પ્રમાણે ભગવાન છે ભગવાનની ભક્તિ કરી શકે એટલા માટે ભગવાનના અલગ અલગ રૂપ હોય છે. અને આ સમજવા માટે તમારે લેવલ 2 માં આવશો, તમને વધારે ડિટેલમાં સમજાવશો કે કઈ રીતે ભગવાન છે આટલા બધા રૂપ ધારણ કરે છે, બરાબર? એ બધા ભગવાન બહુ કૃપાળુ છે, આપણા માટે ભગવાન આ બધું કરે છે. તો આ ટોટલ 12 રસ છે, એમાં 5 મેઇન છે અને બીજા 7 છે એ જેને કહેવાય કે ગૌણ રસ છે. તો શાંત, માધુર્ય, વાત્સલ્ય, સાખ્ય અને દાસ્ય, આ જે 5 રસ છે એ મેઇન રસ છે, બરાબર?
અને આ બીજા બધા રસ છે એ ગૌણ છે. હાસ્ય, ભય, બધા આપત્તિ, ગુસ્સો, લાગણી વાળું, શૌર્ય, આશ્ચર્ય, આ બધા છે એ ગૌણ રસ છે. તમારે બધાને પીપીટી નો ફોટો પાડવો હોય તો પાડી શકો છો. તમારે આગળ જો અભ્યાસ કરવો હોય તો તમારે આની જરૂર પડશે. બરાબર? તો તમે લઈ શકો છો. હવે આપણે અર્જુનજીની સ્તુતિ લઈશું કે અર્જુનજી શું સ્તુતિ કરી રહ્યા છે ભગવાનની. બરાબર? અર્જુન ઉવાચ પશ્યામિ દેવ આસ્તદેવ દેહે સર્વાસ્તથા ભૂત વિશેષજ્ઞાન. રાગ જુદા છે. પશ્યામિ દેવાસ્તદેવ દેહે સર્વાસ્તથા ભૂત વિશેષજ્ઞાન બ્રહ્માણમીશં કમલાસનસ્થ ઋષિશ્ચ સર્વાનુર્ગાંશ્ચ દિવ્યાન. જયારે કોઈ સ્તુતિ આવે ને એટલે તરત જ એના જે આ બધા જે ગીતાના જે શ્લોક છે ને છંદની અંદર છે. એટલે છંદના સ્તુતિ બધી લગભગ અનુસ્મૃત છંદની અંદર હોય છે અને એ તરત જ એના છંદ બદલાઈ જતા હોય છે. કુંતી માતાની પ્રાર્થના છે, બરાબર, વિષ્ણુ પિતામહની સ્તુતિ છે. આ બધી સ્તુતિ છે ને એ બધી આપણે ગાવી જોઈએ. જો આપણને આપણી પોતાની કોઈ રચના આવડતી ન હોય ને, આપણને સ્તુતિ કરતા ન આવડતી હોય ને, તો આપણે ભગવાનના ભક્તોની સ્તુતિ કરવી જોઈએ. બરાબર? તો અર્જુને કીધું, હે ભગવાન, હું આપના દેહમાં સર્વ દેવોને અને અલગ અલગ બધા જીવ છે એ બધાને એકઠા થયેલા જોઈ રહ્યો છું. ઇવન બ્રહ્માજી જે કમળ આસન પર બિરાજેલા છે એમને, શિવજીને અને બધા ઋષિને અને દિવ્ય સર્પોને હું જોઈ રહ્યો છું. અર્જુનજી અહીંયા ભગવાનને સ્તુતિ કરતા કહી રહ્યા છે, હે ભગવાન, હું તમારા દેહમાં અનેક હસ્ત, આપણે આવી ગયું આગળ, અનેક વક્ત અનેક નયન આવ્યું ને, સેમ આવ્યું. જે શ્લોક આગળ સંજયજી બોલે છે એ શ્લોક હવે અહીંયા અર્જુનજી બોલી રહ્યા છે. સેમ શ્લોક આવે છે. અનેક બાહુદર અક્ત્ર નેત્રમ. બરાબર? અનેક બાહુ, ઉદર, ઉદર એટલે પેટ, અનેક બાહુ, અનેક ઉદર, અનેક નેત્ર છે. બરાબર? અહીંયા પણ કહી રહ્યા છે અનેક વક્ત્ર, અનેક નેત્રમ, અનેક મુખ છે, અનેક નેત્ર છે. પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ. હું જોઈ રહ્યો છું ભગવાનના અનંત રૂપની અંદર હું અનેક અનેક હસ્ત, ઉદર, મુખ અને નેત્ર, ચક્ષુ જોઈ રહ્યો છું. ના અનંત, ન મધ્યમ, ન પુનસ્તવાદી. જેનો અંત, મધ્ય કે કાંઈ અંત આદિ નથી. જે હું જોઈ રહ્યો છું એ રૂપ એવું છે કે એની શરૂઆત પણ દેખાતી નથી, એનો અંત પણ દેખાતો નથી, એનો મધ્ય દેખાતો નથી. બરાબર? હું કઈ જોઈ રહ્યો નથી? પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. ભગવાનના વિશ્વરૂપની અંદર આ બધું જોઈ રહ્યો છું. જે સંજયજી બોલ્યા એને અહીંયા અર્જુનજી બોલી રહ્યા છે. તો જો કોઈ એમ કહે ને કદાચ આપણને કે આ તો ભગવાને કીધું અને અર્જુને કીધું, બરાબર, કે આપણે ક્યાં જોવા જવાના છીએ? આપણને તો એવું થાય ને કે આ વિશ્વરૂપ તો કોણે જોયું? અર્જુને જોયું. આપણે ક્યાં જોયું છે? પણ એક ને એક વસ્તુ, સેમ વસ્તુ સંજયજી જયારે કહે છે તો એ વસ્તુ આપણે સમજવાને થોડુંક આપણે કેવું હોય કે કોઈ એક વ્યક્તિ કહે તો આપણે ન માનીએ, પણ કોઈ બે કહે તો આપણે માની જઈએ. બરાબર? તો અહીંયા એક ને એક વસ્તુ જયારે કોઈ બીજી વ્યક્તિ કહે ને તો આપણને સમજમાં આવે અથવા તો આપણે એને સ્વીકાર કરી લઈએ. તો એ રીતે આપણે સમજવું જોઈએ કે એક વસ્તુ, એક ને એક વસ્તુ સંજય કહે છે. જે વસ્તુ, જો સંજયજી ક્યાં બેઠા છે? મહેલમાં. બરાબર? અર્જુનજી ક્યાં બેઠા છે? રણમાં, મેદાનમાં. બરાબર છે? રણ મેદાનમાં અંદર. તો જે વસ્તુ સંજયજી મહેલમાં બેઠા બેઠા બોલી રહ્યા છે એ જ વસ્તુ અહીંયા અર્જુનજી બોલી રહ્યા છે. એવું તો છે નહીં કે બે બાજુ બાજુ બેઠા છે. બરાબર ને? તો જે વિશ્વરૂપ છે, જે સંજયજી જોયે છે એવું જ વિશ્વરૂપ અર્જુનજી જોઈ રહ્યા છે. તો એમાં ડાઉટ કરવાની આપણે શંકા કરવો જોઈએ નહીં. છતાં પણ આપણે મનુષ્ય સહજ છીએ એટલે આપણે કહેવાય ને તર્ક વિતર્ક આપણે કાયમ કરતા રહેતા હોઈએ છીએ. હવે ભગવાન અહીંયા અર્જુનજી કહે છે કે આપના સ્વરૂપ દર્શન કરવું દુષ્કર છે, કારણ કે એવું તેજ છે, બરાબર, કે જેને કહેવાય ને અગ્નિ અને સૂર્ય એટલા બધા આમ જેને કહેવાય કે આમ આપણી પાસે હોય ને, બરાબર, તો આપણે એક સેકન્ડ પણ આપણે રહી ના શકીએ. એટલું બધું અગ્નિ છે, એટલું તેજ છે, એટલો તાપ છે, બરાબર, કે એ સ્વરૂપ દર્શન કરવું ખૂબ દુષ્કર છે. અહીંયા અર્જુનજીને થોડી ગભરામણ, મૂંઝવણ કેમ થાય છે? કારણ કે ખૂબ તેજ રહ્યું છે ભગવાનનું, અને એ તેજની અગ્નિ છે એની અનુભૂતિ કોણ કરે છે? અર્જુનજી અને સંજયજી બંને કરી રહ્યા છે. બરાબર? અને છતાંય હું બધું દર્શન કરું છું. કેવું કરું છું? અનેક મુકટ, અનેક ગદા, અનેક ચક્ર, બરાબર, અને અનેક આભૂષણ બધા હું જોઈ રહ્યો છું. અર્જુનજી કહે છે એ જ સંજયજી કહી રહ્યા હતા. તો આ બધી વસ્તુ છે અર્જુનજી જોવે છે અને અર્જુનજી પોતે ગભરાઈ પણ જાય છે. અને અહીંયા પાછા અર્જુનજી આગળ 10મા અધ્યાયમાં કીધું તેમ કે છે, તમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ તમસ્ય દ્વિશરસ્ય પરમ જ્ઞાનમ. ભગવાન, તમે પોતે ભગવાન છો, તમે જ સમગ્ર બ્રહ્માંડના આશ્રય સ્થાન છો, તમે જ આદિ અને પુરાણ પુરુષ છો. ભગવાન છે એ ભગવાનનો કોઈ દી જન્મ પણ થયો નથી, જેવી રીતે જીવનો નથી થતો, ભગવાનનો પણ ક્યારેય જન્મ થયો નથી. બરાબર?
તો આપણને બધાને જયારે ખબર પડે કે ભગવાન જયારે આ ધરાતલ પર આવે છે તો મૃત્યુ તો થયું હતું. આપણને ખબર છે કે ભગવાને તો પ્રયાગ આપણે પ્રયાગ નહીં પણ શું કહેવાય છે આપણો પર્વ ઉપર ભગવાને દેહ વિલય થયો એ પ્રભાસમાં ભગવાનને, હા આપણે તો કહીએ છીએ ને કે ભગવાને તો પ્રભાસમાં દેહ વિલય કર્યો. તો કેવી રીતે આપણે સમજી શકાય કે ભગવાનનો અંત નથી? બરાબર. તો અહીંયા ભગવાન પોતે કે છે કે મારો આદિ કે અંત નથી, હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છું, આ હું છું. બરાબર છે. એવું અહીંયા અર્જુનજી ભગવાનને સ્તુતિ કરે છે અને કે છે કે હા તમે પોતે આદિ પુરાણ પુરુષ છો. તો ભગવાનનો ક્યારેય જન્મ કે મૃત્યુ નથી. એ વસ્તુ આપણે સમજવી જોઈએ. જ્યારે આ બધું આપણે સમજીએ ને તો જ આપણને થોડી ભગવાન પ્રત્યેનો પ્રેમ થાય. કારણ કે આપણને કેવું થાય છે કે ભગવાને તો દેવકી માતાના ગર્ભમાં જન્મ લીધો અને ભગવાન તો મૃત્યુ પામ્યા. જનરલી બધા આવું જ કહેતા હોય છે, પણ ખરેખર એવું છે નહીં. ભગવાન છે આદિ મધ્ય અંતથી રહિત છે, અપાર મહિમાશાળી છે, આપની ભુજાઓ અગણિત છે. બરાબર. સૂર્યચંદ્ર આપની આંખો છે, આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ જોઈ રહ્યો છું, ભગવાનના મોઢામાંથી અગ્નિ નીકળી રહ્યો છે. બરાબર. આ બધું અર્જુનજી જોઈ રહ્યા છે અને અર્જુનજી કેવા થાય છે? વિચલિત થયા છો. આમાં તમે ચિત્ર જો તમે લોકો ટાઈમ હોય તો પીપીટીમાં જોઈ શકો છો. ભગવાનના મોઢામાંથી અગ્નિ નીકળે છે અને આગલા મોઢામાં તમે જોશો કે ભગવાનના મોઢામાંથી બધા જેને કહેવાય ને કે સૈનિકો પણ જતા હશે. બરાબર. તો આપ એક જ છો, આપ આકાશ લોક બધે વ્યાપ્ત છો. અર્જુનજી જોઈ રહ્યા છે કે આકાશની અંદર બધે ભગવાન, એને ભગવાનનું બધું રૂપ છે, બધે આગળ પાછળ બધે દેખાઈ રહ્યું છે અર્જુનજીને. બરાબર. અને એનાથી શું થાય છે કે જે લોકો છે એ ઘણા લોકો છે ભયભીત થાય છે. ભગવાનનું રૂપ એટલું ભયંકર છે કે બધા લોકો ભયભીત થાય છે. બરાબર. પછી શું કે છે? દેવો છે શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે અને એમાં કેટલાક છે એ ભયભીત થઈને પ્રાર્થના કરે છે. બધા ઋષિ છે, સિદ્ધો છે, એ કલ્યાણ થાવો કહીને આપણી સ્તુતિ કરી રહ્યા છે. આનો અર્થ શું થયો કે અર્જુનજી અને સંજયજી જયારે આ વિશ્વરૂપ જોઈ રહ્યા છે ત્યારે આ બધા મહર્ષિઓ સિદ્ધો એ પણ જોઈ રહ્યા છે. ખ્યાલ આવ્યો તમને? કે આપણને એમ થતું હતું કે વિશ્વરૂપ ભગવાને અર્જુને જ બતાવ્યું. મારો પોતાનો પ્રશ્ન હતો જયારે હું નવી હતી ને, તો અર્જુનજી રૂપ એકને વિશ્વરૂપ એમને જ બતાવ્યું? ના. આ શ્લોક સમજો તમે તો ખબર પડે કે વિશ્વરૂપ ભગવાન જયારે બતાવે છે, અત્યારે ભગવાન વિશ્વરૂપ બતાવી રહ્યા છે તો એ બીજા બધા પણ જોઈ રહ્યા છે. મહર્ષિઓ, સિદ્ધો, બ્રહ્માજી, નારદજી બધા જોઈ રહ્યા છે. અહીંયા આપણે જેટલા વ્યક્તિ જોઈ રહ્યા છે શ્લોકમાં અહીંયા બતાવવામાં આવે છે. બરાબર. તો આ બધા છે એ કલ્યાણ થાવો કહી રહ્યા અને સ્તુતિ કહી રહ્યા છે. શ્રીજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, બંને અશ્વિની કુમારો, મરુતગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર એ બધા જ આપનું દર્શન કરી રહ્યા છે. સમજી ગયા? પરફેક્ટ લખ્યું છે ને? ભગવાનનું દર્શન જયારે ભગવાન વિરાટ રૂપ બતાવે છે એ વખતે પહેલા કોઈ જોયું નથી. ભગવાન શું કે છે? પહેલા કોઈ નથી જોયું, પણ અત્યારે બધા જોઈ રહ્યા છે. ભગવાનનું રૂપ જયારે બતાવે છે ત્યારે બધા જોઈ રહ્યા છે. પછી ભગવાનના અનેક નેત્ર, જાંગો બધું બધા જોયે છે અને પછી હું વ્યથિત થઈ ગયો છું. અર્જુનજીને આપણે આગળ જોઈ રહ્યા કે અર્જુનજી કેવી રીતે વ્યથિત થઈ ગયા. બરાબર. તો ભગવાનનું રૂપ એટલું બધું વિકરાળ છે, એટલું ડરાવણું છે કે એ જોઈને એ ભયભીત થઈ ગયા છે અને એનાથી પોતે વિચલિત થઈ જાય છે અને પોતાના મનને શાંત કરી શકતા નથી. કારણ કે ભગવાન રૂપ, જો ભગવાનના ભક્તો હોય ને, એને ભગવાનને આ તો શાંત, આ તો દાસ્ય, સાખ્ય, માધુર્ય અને વાત્સલ્ય, આ જ 5 ભાવમાં મજા આવે. ભક્તો હોય ને એ શા માટે તમને આગળ રસ બતાવવામાં આવ્યા કે એ 5 રસ છે ને એ જ ગમે છે. બાકીના જે 7 ગુણ છે ને, બીભત્સ ને રૌદ્ર ને, એ ભક્તોને ગમતા નથી. એટલે આપણે 5 રસની વધારે ચર્ચા કરતા હોઈએ છીએ. ભક્તો ફક્ત આ 5 રસમાં જ રમતા હોય છે. બાકી જે બીજા બધા હોય છે એ આ બધા રસમાં એ લોકોને ગમતું હોય છે. બરાબર. તો અહીંયા અર્જુનજીને પોતે ભગવાનના ભક્ત છે એટલા માટે એ પોતે વિચલિત થઈ જાય છે, વિવર થઈ જાય છે. ગમતું નથી, ભગવાનનું આ રૂપ ગમતું નથી. તો અહીંયા કે છે કે હે ભગવાન, હવે તમે મારી ઉપર કૃપા કરો. બરાબર. હવે હું મૂંઝાઈ ગયો છું, હું ચારે બાજુથી મૂંઝાઈ ગયો છું. હવે તમે આ તમારું જે રૂપ છે, ભગવાન અર્જુનજી શું કે છે? હે ભગવાન, આ બધું રૂપ કેવું છે તમારું? બરાબર. તો અહીંયા આ રૂપ તમે જો તમારા પાસે ટાઈમ હોય તો તમે એક વખત મોબાઈલમાં જોઈ લો કે ભગવાન રૂપ કેટલું ડરામણું છે. બરાબર. બધા જે હજી તો યુદ્ધ થયું નથી છતાં પણ બધા જ ભીષ્મ, દ્રોણ, કર્ણ બધા જ મરી ગયા છે એમ કે છે.
બધા તમારા મુખમાં આવી ગયા છે, બરાબર. અને કેટલાકના મસ્તક હું તો તમારા દાંત નીચે આમ કોઈ મસ્તક ખાય તો કેવું લોહી નીકળે, બરાબર ને. તો ઘણાને એમ થશે કે શું ભગવાન માંસાહારી થઈ ગયા, બરાબર ને. હા, પ્રશ્ન થશે કે ભગવાન બધાને ખાવા માંડ્યા તો માંસાહારી થઈ ગયા. ના, તમે આપણે આગળ સમજીશું કે ખરેખર આ વિષય શું છે, બરાબર. તો આ વસ્તુ જ્યારે અર્જુનજી કે છે તો બીજું કોણ કે છે? સંજયજી પણ આ જ કહી રહ્યા છે. જે વસ્તુ અર્જુનજી બોલી રહ્યા છે એ જ વસ્તુ સંજયજી ધૃતરાષ્ટ્રને પણ કહે છે કે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો સહિત બધા રાજાઓ મરી ગયા છે, પણ ધૃતરાષ્ટ્રની આંખો ખુલતી નથી. અર્જુનજી સ્પષ્ટ કહી રહ્યા છે કે બધા ભગવાનના મોઢામાં પ્રવેશ કરી રહ્યા છે, છતાં પણ ધૃતરાષ્ટ્ર છે એ સમજતા નથી. સ્પષ્ટ કે છે કે બધા મરી ગયા છે. એક મિનિટ, સોરી. મને એમ થાય કે જ્યારે કોઈ પરફેક્ટ સામે તમને બતાવે કે આ વસ્તુ સાચી છે તોય નો સમજે તો એ વ્યક્તિ કેવો કહેવાય, બરાબર છે ને. એટલે અંધ હોય એ અંધ જ રહે, બરાબર. હવે જેવી રીતે નદીના નીર છે એ સમુદ્રમાં પ્રવેશ કરે ને એવી રીતે યોદ્ધાઓ તમારા મુખમાં જઈ રહ્યા છે. હવે આ દ્રશ્ય કેવું હોય? જોવું ગમે ન ગમે, હે ને? તો એવું દ્રશ્ય છે. અને ઘણી વખત તમે લોકો કદાચ પેલા પિક્ચર જોતા હશો તો ઘણા લોકોને એવા દ્રશ્ય આવે તો આંખો બંધ કરી દે, ખબર ને? એવું જોવું ન ગમે, હે ને? તો આપણને જોવું નથી ગમતું કારણ કે આપણને એ દ્રશ્ય એવા જોવા ગમતા નથી હોતા. અને જેવી રીતે પેલા ખુદા હોય ને એ ખુદા કેમ અગ્નિમાં પડે એવી રીતે બધા લોકો પૂર જોશમાં ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે, પણ કેવા ફૂલ ફોર્સ થી જઈ રહ્યા છે, એવું નહીં ધીમે 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 ધીમે. જો અર્જુનજી જે બતાવી રહ્યા છે એ સમજવા જેવું છે. એનો વેગ પણ બતાવે છે કે જેવી રીતે પેલા ખુદા હોય ને એને અગ્નિ બહુ ગમે, એટલે કેટલો એમ એને મજા આવે, એમ એને કે મજા આવશે એમ, પણ એ મરી જાય છે. તો એવી રીતે આ બધા યોદ્ધાઓ છે એ યોદ્ધાઓ પૂર જોશમાં ભગવાનના મુખમાં જઈ રહ્યા છે, એવું અર્જુનજી કહી રહ્યા છે. પછી શું કહે છે અર્જુનજી કે હું, હે ભગવાન, તમારું આ રૂપ છે એટલું બધું ઉગ્ર છે, બરાબર, કે હું હવે એને સહન કરી શકતો નથી. તો એટલા માટે હવે તમે મારી પર પ્રસન્ન થાવ, બરાબર. અને આ જે લીલા છે, બરાબર, લીલાને તમે હવે સમાપ્ત કરો. અર્જુનજી હવે ડરથી કહી રહ્યા છે અર્જુનને, બરાબર. અને અર્જુનજી હવે પ્રશ્ન કરી રહ્યા છે ભગવાનને કે તમે કોણ છો, બરાબર. અર્જુનજી ભગવાનને કહે છે હે ભગવાન તમે કોણ છો, અહીંયા કહી રહ્યા છે. તો અહીં ભગવાન હવે કહે છે કે હું કોણ છું? તો ભગવાન કહે છે કે હું સર્વ વિનાશકારી કાળ છું, અહીંયા ભગવાન કહી રહ્યા છે. તો ઘણા લોકો કહે છે કે ભગવાન તો કાળ છે, તો કે અહીંયા તો કે ભગવાન નથી બોલતા, તો કે કાળ બોલે છે, ઘણા એવું કહેતા હોય છે, બરાબર. તો એ જ્યારે ભગવાન બોલે છે કે હું કાળ છું, તો એ જ્યારે કોઈ વ્યક્તિ બે વ્યક્તિ વાત કરતું હોય તો એ વાત કરે ત્યારે એમ કહે છે કે હું કાળ છું, બરાબર. ભગવાન પોતે એમ કહે છે કે હું કાળ છું, બધાને મારવા આવ્યો છું. તો આપણે એમ કહેતા હોય છે કે શિવજી છે તો વિનાશ કરે છે. હા, શિવજી વિનાશ કરે છે, પરંતુ એ શક્તિ છે એ ભગવાન જ આપે છે. તમે જયારે ભાગવતમાં આવશો ત્યારે ભાગવતમાં તમને વધારે સમજાવવામાં આવશે કે કઈ રીતે અર્જુનજીને ભગવાન સમજાવે છે કે હું બધાને હું જ મારું છું. ભલે એની શક્તિ છે એ શક્તિ ભગવાન શિવજીને આપે છે, પણ ખરેખર તો અહીંયા વિશ્વરૂપમાં ભગવાન બતાવે છે કે ખરેખર તો હું જ બધાને મારું છું, બરાબર. તો અહીંયા હવે અર્જુન કહી રહ્યા છે, શું કહી રહ્યા છે કે બધા જ લોકો છે, બરાબર, એ લોકો આપણા નામથી હંમેશા હર્ષ પામે છે, બરાબર, આપણા પ્રત્યે અનુરૂપ થાય છે. અને અસુરો છે ભયભીત થાય છે. હંમેશા શું હોય, જો આપણે જોતા હોઈએ છીએ બાર કે જયારે પોલીસ ચાર રસ્તા પર પોલીસ ઉભી હોય તો જેની પાસે લાયસન્સ ન હોય ને એ લોકો આમ આગા આગા ભાગે, બરાબર. લાયસન્સ નથી આપણી પાસે, સ્કૂટર લઈને નીકળ્યા હોય, ગાડી લઈને નીકળ્યા હોય, લાયસન્સ ન હોય તો એ પોલીસ ત્યાં આગા ભાગે, પણ જેની પાસે લાયસન્સ હોય એ ન ભાગે, બરાબર ને. તો એવી રીતે અર્જુનજી શું કહે છે કે જે લોકો બધા અસુરો છે એ બધા ભયભીત થાય છે, અને જે બધા દેવો છે એ બધા દેવો છે બધા શું કરે છે? તમને નમસ્કાર કરે છે. અને અહીંયા અર્જુનજી કહે છે નમઃ પુરસ્તાદય પુરસ્તસ્તે નમસ્તુતે સર્વત્ર એવ સર્વ
અનંત વિદ્યમામિત વિક્રમસ્તમ સર્વમ સમાપ્નોસી તતો સર્વમ. ભગવાન તમને ચારે બાજુથી નમસ્કાર કરું છું. કારણ કે અર્જુનજી છે ભગવાનને બધી બાજુ જોઈ રહ્યા છે, આગળ પાછળ બધે ભગવાન દેખી રહ્યા છે. એવું નથી કે અર્જુનજી અહીં બેઠા છે તો પાછળ નથી દેખાતું. અર્જુનજીને ભગવાન પાછળ પણ દેખાય છે, આગળ પણ દેખાય છે. ભગવાનને ચારે બાજુ દેખાય છે, એટલા માટે ભગવાનને ચારે બાજુ નમસ્કાર કરે છે. અને અર્જુનજી ભગવાનને હવે પ્રાર્થના કરે છે, અને એ પ્રાર્થના છે આપણે લેવલ 2 માં ડિટેલમાં લેતા હોઈએ છીએ. કઈ રીતે અર્જુનજી છે એ ભગવાનને પ્રાર્થના કરે છે. હવે એ પોતે થોડાક મૂંઝાઈ ગયા અને સુખ થયું હતું. અત્યાર સુધી અર્જુનજીને કેવું હતું કે અત્યાર સુધી તો એવું માનતા હતા કે મારા મિત્ર છે, બરાબર છે, એટલા માટે ક્યારેક એમણે પોતાને જેને કહેવાય રમતમાં મસ્તી કરતી વખતે ભગવાનને કોઈ બી શબ્દથી બોલાવ્યા હોય, હે સખા, હે યાદવ, બરાબર, આવા શબ્દથી બોલાવ્યા હશે. તો અર્જુનજી અહીંયા ક્ષમા યાચના કરી રહ્યા છે. શું કે છે? ભગવાન મારી ભૂલ થઈ ગઈ, અત્યાર સુધી મને ખબર નહોતી કે તમે પરમેશ્વર છો, બરાબર, હવે મને ખબર પડી ગઈ કે તમે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. તો હવે મારી જે ભૂલ છે એ મને માફ કરો. અર્જુનજી પોતે અહીંયા પોતાની બધી જે સ્તુતિ છે એમાં ભગવાનને પોતે પ્રાર્થનાથી માફી માંગી રહ્યા છે કે હું તમને પ્રણામ કરું છું, મારીથી કઈ ભૂલ થઈ હોય, મેં એક મિત્ર તરીકે તમને ઓછું વર્તન કર્યું હતું, બરાબર, તુંય કીધું તું, તમે નહોતું કીધું, તુંય કીધું તું, બરાબર, મિત્ર તો તું કહેવાય ને. તો જેવી રીતે કોઈ પતિ હોય, બરાબર, એ પત્નીનો સહન કરી લે, તેમ તમે મારી જે ભૂલ છે એને તમે સહન કરી લેજો અને મને માફ કરજો. અને એ રીતે આ બધા સ્તુતિની અંદર અર્જુનજી છે ભગવાનને કહી રહ્યા છે. તો હવે આપણને એમ થાય કે શા માટે ભગવાન આવું કરતા હશે? એવું થાય કે ન થાય કે ભગવાન છે, આપણને ઘણી વખત એવું થતું હોય છે કે ભગવાન પોતાની લીલા કરતા, પોતાની લીલા દ્વારા બીજા બધાને પ્રસન્ન કરવા માટે ભગવાન આવું કરતા હોય છે. થોડુંક જયારે તમે લેવલ 2 માં આવશો ને તો વધારે સમજણ પડશે કે ભગવાન શા માટે ભક્તને, ઘણા લોકો કહેતા હોય છે કે પાંડવો છે એ પાંડવો કેમ આટલા બધા હેરાન થાય છે, અથવા તો ભગવાનના ઘણા સારા લોકો હોય છે, બરાબર, તો સારા લોકોને ભગવાન કેમ દુઃખ આપે છે, તકલીફ આપે છે, એવું થાય છે ને આપણને ઘણા થતું હશે કે ભગવાન આવું કેમ કરતા હોય છે કે સારા લોકો હોય, ભગવાનના ભક્તો હોય, એને ભગવાન હેરાન કરે છે, આવું કેમ કરે છે, બરાબર. તો એનું કારણ છે એ ભગવાનને લીલા કરવાની હોય છે, અને એમાં ભગવાનના ભક્તોનો જ જેને કહેવાય કે ઈચ્છા, હૃદયની ઈચ્છા હોય છે. અને એ તમે જયારે આગળ આવશો ત્યારે તમને ખબર પડશે કે કઈ રીતે ભગવાન છે આ બધું કરે છે. અને ભગવાન જયારે કરે છે ત્યારે હંમેશા એ ભક્તને તો એવું જ હોય કે ભગવાન જે બી કરે એ ભક્તના સારા માટે જ કરતા હોય છે. તો પછી હવે અહીંયા શું થાય છે કે જયારે અર્જુનએ ભગવાનને કીધું કે ભગવાન હવે તમે તમારું મને આ રૂપ શાંત કરી દો અને તમે તમારું ચતુર્ભુજ રૂપ બતાવો, બરાબર. તો ભગવાને શું કર્યું? અર્જુનને ચતુર્ભુજ રૂપ બતાવ્યું અને પછી દ્વિભુજ રૂપ બતાવ્યું. તો અહીંયા એક વસ્તુ પરફેક્ટ હવે સમજવાની છે કે જ્યારે અહીંયા સંજય એમ કે છે કે ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું, બરાબર છે. તો હવે મારી પાસે મોબાઈલ હોય તો હું એમ કહું કે હા મોબાઈલ તમને બતાવી શકું છું, બરાબર ને. તો મારી પાસે આ મોબાઈલ છે અને હું તમને બતાવું છું, ધેટ્સ મીન્સ કે આ મારી વસ્તુ છે, મારી પાસે છે તો હું બતાવું છું. તો સેમ ભગવાન છે એ પોતાનું ચતુર્ભુજ રૂપ કોણ બતાવે છે? શ્રી કૃષ્ણ બતાવે છે ને. ચતુર્ભુજ રૂપ કોણ બતાવે છે? કૃષ્ણ બતાવે છે. તો સેમ સમજી શકતા નથી આપણે કે ચતુર્ભુજ રૂપ એટલે કોઈ રૂપ? વિષ્ણુ ભગવાન. ચતુર્ભુજ રૂપ એટલે કયું રૂપ છે? વિષ્ણુ ભગવાન રૂપ, બરાબર. તો એ રૂપ કોણ બતાવે છે? કૃષ્ણ ભગવાન બતાવે છે. તો એમની પાસે ચતુર્ભુજ રૂપ છે એટલે બતાવે છે. એવું નથી બતાવતા કે વિષ્ણુ ભગવાન છે એ ચતુર્ભુજ રૂપ બતાવે છે. શું બતાવે છે? કે કૃષ્ણ ભગવાન છે એ પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવે છે અને પછી પોતાનું અસલી રૂપમાં આવી જાય છે, બરાબર. તો અહીંયા હવે આપણો જે પેલો કોન્સેપ્ટ છે ને કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવ્યા કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવ્યા, એ એકદમ આ શ્લોકથી દૂર થઈ જાય આપણો, બરાબર. કે ભગવાન પાસે પોતાનું સ્વરૂપ, પેલા વિશ્વરૂપ બતાવ્યું હતું એમની પાસે, ભગવાન પાસે વિશ્વરૂપ છે તો ભગવાને વિશ્વરૂપ બતાવ્યું, ભગવાન પાસે ચતુર્ભુજ રૂપ છે તો ભગવાનને બતાવ્યું. આપણી પાસે કઈ વસ્તુ હોય તો આપણે બીજાને બતાવી શકીએ ને. તો એ રીતે શ્રી કૃષ્ણ પોતે જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એમાંથી જ બધું આવે છે. ડિટેલમાં તમે આગળ જયારે ભાગવતમમાં આવશો તમને વધારે ખબર પડશે. લેવલ 2, લેવલ 3, બરાબર, લેવલ 5 તમને જેને કહેવાય ને કે એકદમ પરફેક્ટ ખબર પડી જશે કે ખરેખર ભગવાન કોણ છે, બરાબર. આપણે તો અલગ અલગ દેવી દેવતાને આપણે માનીએ છીએ ને, એટલે આપણે કદાચ તમારા મનમાં ઠેસ પહોંચે તો ક્ષમા કરજો, પણ અહીંયા સ્પષ્ટ ખબર પડે છે કે ભગવાન કોણ છે, બરાબર. અને અહીંયા અર્જુન કહે છે કે ભગવાન હવે હું તમારું દર્શન કર્યું. કેવું કર્યું? કયા રૂપ દર્શન કર્યું? મૂળ રૂપ. જ્યારે અર્જુનને ભગવાનનું દદૃષ્ટમ માનુષમ રૂપમ, કેવું રૂપ કીધું છે? પોતાનું દ્વિભુજ મનુષ્ય રૂપ. કે મનુષ્ય કેવા હોય?
બે હાથવાળા હોય, બરાબર ને? મનુષ્ય હંમેશા બે હાથવાળા હોય, તો કે મનુષ્ય રૂપ જોયું ને તો મને શાંતિ થઈ, બરાબર? તો ભગવાનનું મૂળ રૂપ કયું છે એ આ શ્લોકમાં બતાવવામાં આવે છે. ગયા શ્લોકમાં આપણને એમ ખબર પડી કે ભગવાન પોતે રૂપ બતાવી શકે છે, તો એ ભગવાન પાસે એ રૂપ છે તો ભગવાને બતાવ્યું. આ શ્લોકમાં ભગવાન અર્જુનજી કહે છે કે તમારું મૂળ રૂપ કયું છે, તો કે મનુષ્ય રૂપ જેવું છે, આ બે હાથ વાળું, બરાબર? તો આ મૂળ રૂપ છે એ ભગવાનનું મૂળ રૂપ છે. આ 50 અને 51 બે શ્લોક છે, એ બે શ્લોક તમે ત્યારે સમજી જશો ને તો ક્યાંય કન્ફ્યુઝન થશે નહીં. અહીંયા ભગવાન કહે છે કે હે અર્જુન, જો તું જે રૂપને તું અહીં જોઈ રહ્યો છું ને એનું દર્શન કરવું અતિ દુર્લભ છે, દેવો પણ કહી શકતા નથી. કયું રૂપ બતાવે છે અત્યારે ભગવાન પાસે? કયું રૂપ છે? અર્જુનજીને ભગવાન અત્યારે કયું રૂપ બતાવ્યું? દ્વિભુજ, બરાબર ને? અર્જુનજીને ભગવાને હવે છેલ્લે કયું રૂપ બતાવ્યું? પેલા વિશ્વરૂપ બતાવ્યું, ચતુર્ભુજ બતાવ્યું, પછી દ્વિભુજ બતાવ્યું. તો અહીંયા ભગવાન કહે છે કે આ રૂપ જે તું જોઈ રહ્યો છું એ દેવોને પણ દુર્લભ છે. આપણને ખબર છે કે શિવજી જયારે ભગવાન જન્મ લીધો તો વારંવાર દર્શન કરવા આવતા હતા, અનેક રૂપ લઈને, બરાબર? તો એ રીતે ભગવાનનું રૂપ એટલું સુંદર છે, એટલું દિવ્ય છે કે એ જોવા માટે દેવો પણ હંમેશા તક શોધતા હોય છે. તમને બધાને ખબર છે રમણ રેતીમાં શું છે? ભગવાન જયારે જન્મ લીધો તો દેવો બધા જયારે બધા વસ્તુ બની ગયા તો બધા દેવો વૈધ્યા એ બધા રેતી બની ગયા, બરાબર? તો ભગવાનની લીલામાં ભાગ લેવા માટે બધા તત્પર હોય છે. ભગવાન એમ કહે છે કે જે દિવ્ય દ્રષ્ટિથી જે તું દર્શન કરી રહ્યો છે એ તો ન તો વેદ અધ્યયન કરવાથી, તપ કરવાથી, પૂજા કરવાથી કોઈ દી પામી શકાતું નથી. ભગવાન પોતે કહે છે કે મારું આ રૂપ છે ને એને નો તો તપ, નો તો યજ્ઞ, આગળ 8મા અધ્યાયમાં આવી ગયું વૈદેશ યજ્ઞ સુતાપસુ, બરાબર? તમે આગળ 8મા અધ્યાયમાં સમજી ગયા. ભગવાન શું કીધું? મને વેદથી નહીં, તપથી નહીં, યજ્ઞ કરવાથી નહીં પામી શકાતા નથી. જે રૂપમાં હું ઉભો છું ને એ રૂપમાં પામવા માટે તારે શું કરવું જોઈએ? તો ભગવાન અહીંયા આ શ્લોકમાં, આગલા શ્લોકમાં કહે છે ભક્ત્યાત્વ અનન્ય શક્ય. આ શ્લોક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મને ફક્ત અનન્ય ભક્તિ દ્વારા જ શક્ય છે જાણી શકવું. અહમ, ભગવાન કહે છે મને, અહમ એટલે મને ફક્ત ભક્ત્યાતુ અનન્ય શક્ય, મને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાય છે. આગલા શ્લોકમાં ભગવાને કીધું કોઈ મને જાણી શકતું વેદથી નહીં, તપથી નહીં, પૂજાથી જાણી શકતું નથી, મને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાય છે. કેવી રીતે? કે જે રીતે હું અહીં ઉભો છું ને એ જોવા માટે તારે ફક્ત ને ફક્ત ભક્તિ કરવી પડે, બરાબર? એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભગવાન સ્પષ્ટ કહી રહ્યા છે. ઘણી વખત ઘણા કહેતા હોય છે તમારી ગીતામાં તો ભક્તિ ભક્તિ ભક્તિ. ભગવાન પોતે દરેક અધ્યાયમાં ભક્તિ જ આપે છે. તમે જોજો કે તમે 6થા અધ્યાયનો એન્ડ થી ચાલુ કરો તો હવે તમે આગળ જેટલા શ્લોક લેશો તમે, બરાબર, દરેક એન્ડના વખતે તમને ભક્તિ ભગવાન કહેશે કે ફક્ત ને ફક્ત ભક્તિ દ્વારા જ મને જાણી શકાય છે. તો એ વસ્તુ ભગવાન પોતે કહે છે. અને ભક્તિ એટલે શું? ભક્તિ એટલે જે આપણે તમે અમારે તો અહીંયા છે ને બધા શ્રાવણ મહિનો હોય ને પછી નવરાત્રી હોય પછી ને મંદિરમાં બધા મોટા મોટા માઇક વાગતા હોય, બરાબર? ભક્તિ કરતા છૂટે મારા ગાય જોર જોરથી, બરાબર? હા, તો એ ભક્તિ છે, બરાબર? જોર જોરમાં ગાવું, માઇકમાં ગાવું. ઓલા અમારે તો ઘણી વખત તમારા પ્રભુજી કે ઓલા ભગવાન ઉભા થઈને હમણાં આવશે, ચૂપ થા હમણાં, કે મારા કાન ફાટી ગયા. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે પ્રભુપાદ કે છે પ્યોર ભક્તિમય સેવા. સેવા કર્યા વગર ભક્તિ થતી નથી. મોટા મોટા રાગથી ગાવાથી, બરાબર, ભક્તિ થતી નથી. ભગવાનને કંટાળો આવે જો તમે પ્રેમથી ન ગાવ ને તો ભગવાનને એમ થતું હશે કે આ મંદિરમાં નથી રહેવું, જતો રહું બહાર. મંદિરમાંથી ભગવાન બહાર જતા, બરાબર છે ને? ભક્તિ એટલે શું? તો અહીંયા ભગવાન સમજાવે છે કે ભક્તિ એટલે કે કોઈ તર્ક વિતર્ક કરે, બરાબર, એ ભક્તિ નથી. આ ભગવાન તો આમ કરે ને પેલું કરે ને ઠીકણું કરે ને, એ ભક્તિ નથી. જ્યાં સુધી આપણે ભક્તિની સેવા નહીં કરી શકીએ ને ત્યાં સુધી આપણે ભગવાનની ભક્તિ કરી શકતા નથી. જો કોઈ બે વ્યક્તિ બે એકબીજાને પ્રેમ કરતું હોય તો એમ કે હું તને ખૂબ પ્રેમ કરું છું, હું તને ખૂબ પ્રેમ કરું છું, બરાબર? તો એમ પ્રેમ કરે એટલે પ્રેમ ન કહેવાય, બરાબર? જયારે કોઈ વ્યક્તિ એમ કે મને મારે છે ને આ વસ્તુ મને ભાવે છે, મારે ખાવી છે, બજારમાંથી મને લઈ આપો ને, ના ના ઈ તો રહેવા દે, હું તને પ્રેમ કરું, તું ઘરમાં હોય ખાઈ લે ને, બજારથી જ લઈ દેવું, તો એ પ્રેમ કહેવાય? પછી કોઈ બીમાર પડતું હોય પછી એની સેવા કરવાની આવે અને પછી કોઈ એમ કે મને તો દવાખાને લઈ જાઓ ને, બરાબર? ના ના હું તને પ્રેમ બહુ કરું છું, દવાખાને નથી લઈ જાવ, દવા ઘરે ખાઈ લે, તો એ પ્રેમ કહેવાય? એ સેવા કરે ને ત્યારે જ પ્રેમ થાય, બરાબર ને? તો સેમ ભગવાનનું એવું જ છે
ભગવાનને જો આપણી સેવાની કઈ જરૂર નથી. ભગવાનની પાસે તો કરોડો લક્ષ્મી છે. કંદર્પ કોટિક મનીય વિશેષ શોભ. તમે બ્રહ્મસંહિતા શ્લોક તમે વાંચજો તમે, બરાબર, કે ભગવાનના જો અનેક લક્ષ્મી કેવી રીતે સેવા કરે છે. અનેક બ્રહ્માંડ છે, બરાબર, અનેક બ્રહ્માંડમાં અનેક વિષ્ણુ ભગવાન છે, અનેક વિષ્ણુ ભગવાનની અનેક લક્ષ્મી છે, પગ સેવા કરે છે, બરાબર. ભગવાન તમે એ ચિત્ર તો જોયું જ હશે કે ભગવાન છે એમના નાભીમાંથી કમળ ઉગે છે અને એમના ચરણ કમળમાં કોણ છે? લક્ષ્મીજી છે, બરાબર. તો અનેક બ્રહ્માંડમાં અનેક લક્ષ્મીજી સેવા કરે છે. મારા અને તમારી સેવાની ભગવાનને કાંઈ જ જરૂર નથી. ભગવાન આપણી ઉપર કૃપા કરવા માટે આપણી પાસે સેવા કરાવે છે કે આપણે સેવા કરીએ અને આપણે ભગવાનને પસંદ કરીએ તો ભગવાન પાસે જઈ શકીએ આપણે. બાકી આપણી કોઈ લાયકાત નથી ભગવાન પાસે જવાની. ભગવાન નવરા નથી આપણી પાસે આવવા, બરાબર. કોઈ એમ કહેતું હોય કે મને ભગવાન સપનામાં આવ્યા ને આમને તેમ, કોઈ દી ન આવી શકે. ભગવાન આ અનંત બ્રહ્માંડની પાર, બરાબર, તે છે, પછી વૈકુંઠ છે, પછી ગોલોકધામ છે, પછી કૃષ્ણલોક છે, ત્યાં ભગવાન બેઠા છે. તો ભગવાન કઈ આપણા માટે નવરા નથી. હા, ભગવાન છે એ ભક્ત પાસે, તો ભક્તની સેવા માટે. જો ભગવાન છે એ અર્જુનજીના સારથી બની ગયા હતા. ઇવન તમે આપણે તો ખબર છે કે ડાકોરમાં બોડાણા ભગતનું ગાડું પણ ભગવાન હાંક્યું હતું. ભગવાન બીજી વાર સારથી બન્યા છે, બરાબર છે, હમણાં જ સારથી બની ગયા ભગવાન. તો ભક્તનો તો ભગવાન છે ને જેને કહેવાય ને દાસ ભગવાન બની જાય છે. ભક્ત પાસે ભગવાન વેચાઈ જાય છે, પણ ભક્ત પાસે, બરાબર, જેવા ત્યાં વ્યક્તિ પાસે નહીં. તો ભગવાન છે ને એ ભગવાન આમ જો તો ચપટીમાં આવી શકે છે અને આમ કરોડો જન્મ લાગી જાય છે. ઘણા એમ કહેતા હોય કે તો ભગવાન પાસે જવું તો અઘરું છે. અઘરું છે, પણ છતાં પણ ભગવાન પાસે ચપટીમાં જતું રહેવાય છે અને કરોડો જન્મ પણ લાગી શકે છે. શું કરવું એ આપણી પર ડિપેન્ડ કરે છે, બરાબર ને. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. હું એવું રાખીશ કે મેં પ્રયત્ન તો કર્યો છે. આ અધ્યાય ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો, કારણ કે આ અધ્યાયની અંદર આપણે સમજી શક્યા કે ભગવાન કોણ છે. અત્યાર સુધી બહુ સમજ્યા આપણે કઈ રીતે ભગવાનને પોતાની વિશે સમજાવ્યું, 7મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં, 10મા અધ્યાયમાં. પણ અહીંયા ભગવાન પોતે પરફેક્ટ કહે છે કે આ હું જ ભગવાન છું, બરાબર. આપ સૌનો ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. જગતગુરુ શિલા પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતાની જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે